Hello friends, welcome to HKGPSC. This is Harpal Singh Rathod. લાસ્ટ ટાઈમ આપણે જુલાઈ સુધીનું જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનું કરંટ અફેર્સ હતું એને કવર કર્યું હતું, બરોબર. જો આ સિરીઝથી જ આ વિડીયોથી જ કોઈ નવા જો વિદ્યાર્થીઓ આવે હોય જે આ વિડીયો જોતા હોય તો એને જણાવી દઉં કે આવનારી કોઈ પણ પરીક્ષાઓ હોય એટલે કોઈ પણમાં હું બધી જ પરીક્ષાઓ ત્યાં લઈ શકું છું, બરાબર. ક્લાસ 1, 2, 3 લેવલની કોઈ પણ એક્ઝામ ત્યાં આગળ હોઈ શકે, યુપીએસસીની એક્ઝામ હોઈ શકે, પછી ભલે પ્રી અથવા તો પછી મેઇન્સ જ કેમ ના હોય, બરાબર. બધી જ એક્ઝામ્સ માટે આપણું આ જે કરંટ અફેર્સ સિરીઝ છે એ કામને છે, બરાબર, જેની અંદર આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનો સમાવેશ કરીએ છીએ. આજે ખાસ મહત્વની વસ્તુ એ છે કે આજે જે ભાગ 1 લઈને આવ્યા છે એમાં આપણે 1 તારીખથી લઈને 15 ઓગસ્ટ સુધી, બરાબર. સ્પેશિયલી આપણે શું કરતા હોઈએ છીએ કે ભાગ 1માં 1 થી 10 સુધીનું એટલે કે 1 થી 10 તારીખ સુધીનું આપણે કરંટ અફેર્સ જે છે એ કવર કરતા હોઈએ છીએ, પરંતુ આજે 1 થી 12 આપણે 1 થી 15 આપણે કવર કર્યું છે. એનું કારણ એ છે કે આવનારી જે 7 તારીખ, બરાબર, 7 સપ્ટેમ્બરની જે વાત કરવામાં આવે એ દિવસે ડીવાયએસઓની પ્રિલિમ્સ એક્ઝામ છે, બરાબર. તો ડીવાયએસઓની પ્રિલિમ એક્ઝામ હોવાના કારણોસર વિદ્યાર્થીઓને ટાઈમ ટુ ટાઈમ કરંટ અફેર્સ મળી રહે એ માટે ખાસ કરીને 2 ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનો છે એનું 2 ભાગમાં આપણે કરંટ અફેર્સ લાવવાનો પ્રયત્ન કરીશું. બીજો જે ભાગ છે એનો સેકન્ડ પાર્ટની વાત કરીએ એમાં પ્રયત્ન રહેશે કે 15 થી 30 તારીખ સુધીનો, બરાબર. એક ટૂંકમાં 31 તારીખ સુધીનું 16 તારીખથી લઈને 31 તારીખ સુધીનું કરંટ અફેર્સ છે એને કવર કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. પરંતુ જોઈએ તો એક્ઝામ જે પણ હોય આજ સુધી જેનો ટ્રેક રેકોર્ડ આપણે જોવા જઈએ તો જે એક્ઝામ્સ હોય છે એક્ઝામ્સના 10 થી 15 દિવસ પહેલા સુધીનું કરંટ અફેર પૂછાતું હોય છે, એટલે 25 તારીખ સુધીનું 25 ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ કરો તો પણ વાંધો આવશે નહીં, બરાબર. એટલે સેકન્ડ પાર્ટમાં જો પોસિબલ હશે તો 31 તારીખ સુધીનું કવર કરશું અથવા તો 25 ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ તમને 100% મળી જશે, બરાબર. શરૂઆત કરીએ આપણા આજના સેશનની. ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. સૌર ઉર્જા પર સંપૂર્ણ રીતે ચાલતી ભારતની પ્રથમ વિધાનસભા કયા શહેરમાં આવેલી છે? તમારી સામે 4 ઓપ્શન છે. પહેલો છે નવી દિલ્હી, સેકન્ડ છે મુંબઈ, થર્ડ છે જયપુર અને ફોર્થ છે હૈદરાબાદ, બરાબર. બાજુમાં તમને જોવા પણ મળે છે. કદાચ આ શેપના આધારે અને જે બનાવટ અને રચનાના આધારે તમને આઈડિયા આવી પણ ગયો હશે કે કયા શહેરમાં તો કયા રાજ્યની આ બિલ્ડિંગ છે, બરાબર. તો અહીંયા જવાબ આવશે એનો એ નવી દિલ્હી, બરાબર. પ્રશ્નને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું કે સૌર ઉર્જા પર સંપૂર્ણ રીતે ચાલતી ભારતની પ્રથમ વિધાનસભા, બરાબર. અહીંયા સ્પષ્ટ વાત શેની કરી છે કે ભારતની પ્રથમ વિધાનસભાની વાત કરી છે. લાક્ષણિકતા એ છે આમાં કે તે સંપૂર્ણપણે સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે, બરાબર. મતલબ પહેલા શું હતું તો પહેલા ત્યાં આગળ જે વિદ્યુત ત્યાં આગળ આવતી હતી, બરાબર, એ અલગ અલગ ગ્રીડ તરફથી મળતી હતી અને જે વિદ્યુતનું ઉત્પાદન કોલસાના આધારિત આપણને જોવા મળતું હતું, બરોબર. પરંતુ હવે શું છે તો હવે આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની ઉપર સોલાર પ્લેટ્સ લગાવી દેવામાં આવી છે. તમે આગળ જોઈ શકો છો, બરાબર. જેથી કરીને એ એનર્જી જ્યાદા જનરેટ કરશે. આ ક્લીન એનર્જી છે. ક્લીન એનર્જી હોવાના કારણોસર પર્યાવરણ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે, બરાબર. તો સરકાર જે તરફ હાલ પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્ન કરી રહી છે તો એમાં આ એક સાનુકૂળ એવું પગલું આપણે કહી શકીએ. ઓકે, આની શરૂઆત કરીએ ભારતની પ્રથમ વિધાનસભાથી લઈને કે સૌર ઉર્જા સંપૂર્ણ સંચાલિત. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સોલર પ્લેટ્સ એમાં પણ સ્પેશિયલી કેટલા કિલોવોટ તો 500 કિલોવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતી ભારતની પ્રથમ વિધાનસભા બની છે. કઈ? નવી દિલ્હીની. ઓકે, દિલ્હી રાજ્યની. ઠીક છે. નેક્સ્ટ એના પછી બીજી વસ્તુ કઈ આવે છે આની અંદર કે પેપરલેસ સરકારની ત્યાં વાત કરવામાં આવી છે ને એમાં પણ એક એપ્લિકેશનની વાત કરવામાં આવે છે. એ કઈ છે તો નેવાની વાત કરવામાં આવશે. ઓકે, નેવા છે એનું ફૂલ ફોર્મ તમે જોવા જાઓ તો એવું બનશે અહીંયા આગળ કે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, બરાબર. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન તરીકે આને ઓળખવામાં આવે છે. તો આમાં શું આવશે? અત્યાર સુધી જે પણ આજે એસેમ્બલી છે, વિધાનસભા છે, એની કાર્યવાહી જે કરવામાં આવતી હતી એ તમામ કાર્યવાહી પેપર દ્વારા અથવા તો કાગળિયા ઉપર થતી આપણને જોવા મળતી હતી. હવે આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે પેપર અથવા કાગળ બનાવવા માટે પણ વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે, બરાબર. ટૂંકમાં આ એક રીતે જોવા જઈએ તો ડિફોરેસ્ટેશન જ છે, નિર્વનીકરણ પણ આપણે એને કહી શકીએ. ઠીક છે. તો આ વસ્તુને ટાળવા માટે ખાસ કરીને એક ઓપ્શન ત્યાં આગળ ચૂઝ કરવામાં આવે. એ કયું તો કે ડિજિટલ. હવે આપણે શું થવાનું છે કે ડિજિટલ થવાનું છે અને સરકારે ઓલરેડી ડિજિટલ ઇન્ડિયા જે પહેલ જે છે એ ઘણા વર્ષો પહેલા શરૂ કરી દીધી છે, બરાબર. તો એના જ ભાગરૂપે આપણે એને કહી શકીએ. તો આમાં શું કરવામાં આવે છે નેવાની અંતર્ગત તો એમાં દરેક જે મંત્રીઓ છે મંત્રીઓને ત્યાં આગળ એક ટેબ્લેટ ત્યાં આગળ આપી દેવામાં આવે છે. અલગ અલગ ડિજિટલ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એ એમને આપી દેવામાં આવે છે જેનો ઉપયોગ કરીને તે જે પણ કાર્યવાહી છે કાર્યવાહી અથવા તો જેમને કાગળિયા કાર્યવાહી પહેલા કરવાની થતી હતી એ હવે અહીંયા આ ટેબ્લેટના મારફતે ડિજિટલ રૂપે એ કરી શકે છે. અહીંયાથી પ્રશ્ન પણ પૂછી શકે છે, પ્રશ્નોના જવાબ પણ એ ત્યાંથી
ડાયરેક્ટલી જણાવી શકે છે, બરાબર. તો આ નવી ઇમ્પ્રુવમેન્ટ આપણને થતું જોવા મળે છે સોલર એનર્જી ક્ષેત્રની અંદર અથવા તો એનર્જી સેક્ટરના અંતર્ગત. ઓકે, સૌર ઉર્જા સંચાલિત અથવા તો આધારિત જે વિધાનસભાની વાત કરીએ એમાં તો જણાવ્યું એ પ્રમાણે કે દિલ્હી સરકારે ફર્સ્ટ અહીંયા જે દિલ્હી ગવર્મેન્ટની વાત કરવામાં આવે છે એ દિલ્હી ગવર્મેન્ટ છે એને આ જે કાર્ય કર્યું છે એમાં કમ્પ્લીટલી એને સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની નાણાકીય સહાય એને મળી હતી, બરાબર. તો આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને એને આ કાર્ય જે છે એ સુપેરે પાર પાડેલું છે. ફરીથી તમને જણાવી દઉં કેટલા કિલોવોટ છે તો કે 500 કિલોવોટ ક્ષમતાનો આ સૌર ઉર્જા પ્લાન્ટ છે એને સ્થાપિત કરવામાં આવ્યું છે જે વિધાનસભાની જે વીજળીની જરૂરિયાત છે એને પૂર્ણ કરશે. અને આ સિવાય પણ વીજળીની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ પણ અમુક જે ટકા છે એટલે કે અત્યારે 10% એવું કહેવામાં આવે છે કે 10% જેટલી વીજળી ત્યાં આગળ બચશે, બરાબર. તો આ બચેલી જે વીજળી છે એને પછી આગળ ગ્રીડમાં પહોંચાડવામાં આવશે જે આસપાસના જે વિસ્તારના લોકો છે એના પણ કામમાં ત્યાં આગળ એ આવી શકે એમ છે, ઠીક છે. નેવાની તમને વાત કરી હતી એ પ્રમાણે કે પેપરલેસ ગવર્મેન્ટ છે એનું ત્યાં આગળ સારું એવું એક્ઝામ્પલ આપણે કહી શકીએ. અને એ વખતે એક એવી કલ્પના ત્યાં આગળ કરવામાં આવી હતી અથવા વિભાવના જે મૂકવામાં આવે છે કે વન નેશન વન એપ્લિકેશન, ઠીક છે. વન નેશન વન એપ્લિકેશન. ઓકે, તો આ નેવાના અંતર્ગત છે, નેશનલ ઈ વિધાન એપ્લિકેશનના અંતર્ગત આપણને જોવા મળે છે. તો આ એક વન નેશન વન એપ્લિકેશન જે છે તે એ કલ્પના પર આધારિત એક મિશન મોડ પ્રોજેક્ટ છે એટલે કે એમએમપી આપણે આને કહી શકીએ, બરોબર. આનો હેતુ શું મુખ્ય હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે આનો મુખ્ય હેતુ એ છે કે ભારતના જેટલા પણ સ્ટેટ્સ છે એટલે કે હવે હાલમાં દિલ્હી ગવર્મેન્ટે આને એપ્લાય કર્યું છે, આવનારા સમયમાં બીજી ગવર્મેન્ટ પણ આને યુઝ કરી શકે છે. એટલે ભારતના રાજ્યો અને પછી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ પ્રદેશોની વિધાનસભાઓની જે કાર્યપ્રણાલી છે ને સંપૂર્ણપણે ડિજિટલી બનાવવાનું એ કાર્ય કરતી આપણને જોવા મળે છે. અને એમાં દિલ્હી વિધાનસભાનું જોડાણ એ સારું એવું અથવા તો ફ્રૂટફુલ રિઝલ્ટ આપણે આનું કહી શકીએ એમ છે. આનાથી ફાયદા તમને હમણાં જણાવ્યું પ્રમાણે કયા કયા ફાયદા થશે તો પેપરલેસ કાર્યપ્રણાલી થશે, બરાબર. બીજું ત્યાં ટ્રાન્સપરન્સીની વાત કરવામાં આવે, પારદર્શિતાની વાત કરવામાં આવે તો પારદર્શિતા અને સુલભતા પણ જોવા મળે છે. જેમ કે ધારાસભ્યો જે છે એ જનતા માટે તમામ વિધાયક જે દસ્તાવેજો હોય છે અલગ અલગ એ એક જ પ્લેટફોર્મ પર એને ઉપલબ્ધ થશે જેનાથી શું થશે તો ટ્રાન્સપરન્સી વધતી આપણને જોવા મળે છે. બીજી જે મહત્વની વસ્તુ કઈ આવે છે તો ટાઈમની ત્યાં આગળ વાત કરવામાં આવશે. સમય જે છે એ અને ખર્ચની બચત થતી જોવા મળશે. એટલે કે ડિજિટલ સિસ્ટમથી જે કામગીરી થવાની છે એ કેવી હશે તો કે ઝડપી બનવાની છે, બરાબર. અને ઝડપી બનશે તો એની સાથે સાથે બીજું જે દસ્તાવેજો જે શેર કરવામાં આવે છે એ દસ્તાવેજો છાપવાનો ખર્ચ પણ કેવો થશે તો ઓછો થતો આપણને જોવા મળશે. કેમ? કારણ કે તમામ જે સિસ્ટમ છે એ કેવી થઈ રહી છે હવે ડિજિટલ થઈ રહી છે એટલા માટે. ત્રીજી જે વાત કરી હતી હમણાં થોડા વખત પહેલા એ ફરીથી અહીં આગળ ડિબેટ કરવાનો ટ્રાય કરીશ કે પર્યાવરણ, બરાબર. એન્વાયરમેન્ટની ખાસ વાત કરવામાં આવે છે કે એન્વાયરમેન્ટ સંરક્ષણ અથવા તો પર્યાવરણનું સંરક્ષણ છે એમાં કઈ રીતે સંરક્ષણ થશે તો કે કાગળનો ઓછો ઉપયોગ જે થશે તો એ પર્યાવરણને અનુકૂળ છે અને આના કારણે વૃક્ષોના રક્ષણમાં પણ મદદરૂપ ત્યાં આગળ એ બનશે, બરાબર. બીજી જે મહત્વની વસ્તુ એ છે કે નેવા સાથે વાત આવી છે તો નેવાની પણ આપણે વાત કરી દઈશું. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે ભારતની પ્રથમ વિધાનસભા જે સૌર ઉર્જા સંચાલિત છે તો એમાં દિલ્હીનો જવાબ આવતો હતો, બરોબર. પરંતુ નાગાલેન્ડની આગળ વાત કરવામાં આવે, નાગાલેન્ડ રાજ્યની આગળ વાત કરવામાં આવે તો આના હિસાબે અથવા તો આના ખાતે પણ એક સારો એવો ત્યાં રેકોર્ડ છે. રેકોર્ડ એ છે કે નાગાલેન્ડ છે એ દેશની પ્રથમ એવી વિધાનસભા હતી જેણે નેવા કાર્યક્રમ લાગુ કરીને સંપૂર્ણ પેપરલેસ બનવાનું ગૌરવ મેળવ્યું હતું, બરોબર. તો નેવા જે છે એની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યથી કરવામાં આવી હતી ભારતના તો કે નાગાલેન્ડ ખાતેથી શરૂઆત એની કરવામાં આવેલી હતી, બરોબર. એટલે એની ત્યાં ઇમ્પોર્ટન્સ એ પ્રમાણે પણ વધે છે. એટલે બે વસ્તુ અહીંયા મહત્વની કવર થશે. કઈ છે? સૌર ઉર્જા સંચાલિત કઈ વિધાનસભા સૌપ્રથમ તો કે એ નવી દિલ્હી જવાબ આવશે. અને નેવા જે છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશનની જે વાત કરવામાં આવે જે પેપરલેસ ગવર્મેન્ટનું કામ કરે છે એની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાંથી કરવામાં આવી તો કે નાગાલેન્ડ ખાતેથી કરવામાં આવી છે અથવા તો નાગાલેન્ડ રાજ્ય દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી છે. હમણાં જે પણ વસ્તુ તમને જણાવી એ વસ્તુ અહીંયા આગળ ઓલરેડી આપેલી છે. તમે રિવિઝન કરવા માટે આ પીડીએફ નો ઉપયોગ કરી શકો છો. લેક્ચર જે છે લેક્ચર પૂરું થશે આપણું બરાબર. લેક્ચર પૂરું થયા પછી થોડા સમયમાં થોડા કલાકોમાં કાં તો થોડું લેટ કદાચ થાય તો આવતીકાલે સવાર સુધીમાં તમને આ જે પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ જે ચેનલ છે, બરાબર. ટેલિગ્રામ ચેનલ છે આપણી આજે HK GPSC કરીને, ઠીક. આપણી જે ટેલિગ્રામ ચેનલ છે HK GPSC કરીને તમે સિમ્પલી ટેલિગ્રામ પર જઈને HK GPSC સર્ચ કરશો તો પણ તમને આપણી આ ચેનલ જે લોગો તમને વચ્ચે જોવા મળી રહ્યો છે બેકગ્રાઉન્ડમાં એ પ્રમાણેનો લોગો વાળી ચેનલ તમને જોવા મળશે. તો જોઈન કરી લેશો તો એ જગ્યાએ તમને લિંક
અને પ્લસ બીજી વસ્તુ જે છે ચેનલ જે છે સોરી આપણું જે લેક્ચર છે એ લેક્ચરની પીડીએફ પણ તમને ત્યાંથી મળી રહેશે, બરોબર. બીજી એક્સ્ટ્રા માહિતી તમે જોઈ શકો છો કે દર મહિને વીજળી ખર્ચમાં 15 લાખની બચત થવાની અપેક્ષા છે. ગ્રીન એનર્જી પહેલની સાથે વિધાનસભાએ એક રાષ્ટ્ર એક એપ્લિકેશન, કોની વાત કરે છે અહીંયા આગળ, તો કે નેવાની વાત થઈ રહી છે. કાર્યક્રમ હેઠળ કાગળ રહિત કાયદાકીય કામગીરીને સક્ષમ બનાવવા માટે રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવા અપનાવી છે, બરાબર. ડિજિટલ ગવર્નન્સ સાથે નવીનીકરણીય ઉર્જાને સંકલિત કરીને દિલ્હી વિધાનસભા અન્ય રાજ્ય વિધાનસભાઓ માટે એક માપદંડ સ્થાપિત કરે છે, જે દર્શાવે છે કે જાહેર વહીવટમાં ટકાઉપણું અને તકનીકી આધુનિકરણ કેવી રીતે સાથે કામ કરી શકે છે, બરાબર. એટલે સોલર એનર્જીની વાત આપણે કરીએ, પછી પંચામૃતની પણ ત્યાં આગળ વાત કરવામાં આવી, તો બધી વસ્તુ તમે જોઈ શકો છો એનર્જી સેક્ટરની અંદર એ ઘણું બધું ત્યાં કવર થાય છે, બરાબર. તો સરકારી તરફ આગળ વધી રહી છે અને જે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે એમાંથી પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરફ સરકાર અલગ અલગ રીતે એમાં શિફ્ટ થવાનો પ્રયત્ન કરી રહી છે, ઠીક છે. નેક્સ્ટ ના પછી આપણું ક્વેશ્ચન છે એ જોઈએ તો ગગનયાન કાર્યક્રમ માટે અવકાશ યાત્રી જીવનનું અનુકરણ કરવા માટે ઈસરોએ હોપ મિશન ક્યાં શરૂ કર્યું છે, બરાબર. તો પહેલી વસ્તુ છે હોપ મિશન જે છે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, તો કે ઈસરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એક વસ્તુ અહીંયાથી ક્લિયર થશે, નામ તમને થોડું અંગ્રેજી લાગે તો તમને એવું લાગશે કે નાસા વાળાએ શરૂ કર્યું હશે, બરાબર, પરંતુ આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે, તો ઈસરો દ્વારા. બીજી મહત્વની વસ્તુ એ છે જે ક્વેશ્ચનમાંથી કવર થાય છે કે કયા કાર્યક્રમ માટે, તો અહીંયા સ્પષ્ટ વાત કરેલી છે ગગનયાન કાર્યક્રમ માટે, બરાબર. તો હવે આપણે શું જોવાનું છે, સ્થળ જોવાનું છે કે આ મિશન કઈ જગ્યાએ શરૂ થયું છે, એ આપણે અહીંયા આગળ જવાબ શોધવાનો છે. 4 ઓપ્શન છે તમારી પાસે, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખ, બરાબર. અહીંયા તમારો જવાબ આવશે ડી, લદ્દાખ. લદ્દાખ ખાતેથી આની શરૂઆત કરવામાં આવી છે, બરાબર. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવા જઈએ આ હોપની વાત કરશું પહેલા તો કે હોપ શું છે, બરાબર. તો હોપ જે છે એનું પૂરું નામ તમે જોવા જાવ તો એ છે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન. ઓકે, તો આ હોપનું પૂરું નામ છે, ઠીક છે. આ મિશન જે છે આ મિશનનો મુખ્ય હેતુની વાત કરીએ તો ભવિષ્યના જે માનવ અવકાશ મિશનો જેમ કે ગગનયાન કાર્યક્રમ છે, બરાબર, મિશનો, અને એમાં પણ ખાસ કરીને કયા તો કે ચંદ્ર અને બીજા તમે જોવા જાવ તો મંગળ, આ બે ખાસ ધ્યાનમાં રાખવાના છે, યાદ રાખવાના છે. તો ચંદ્ર અને મંગળ પરના જે મિશનો માટે અવકાશ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરીને ટેકનોલોજી, પહેલી વસ્તુની જે વાત કરવામાં આવશે શું છે ટેકનોલોજી, અને બીજી કઈ આવશે ત્યાં આગળ કે હ્યુમન હેલ્થ, બરાબર. હ્યુમન હેલ્થ, અહીંયા એચ કરીને શોર્ટમાં હું લખું છું. તો હ્યુમન હેલ્થ એટલે કે માનવ સ્વાસ્થ્ય સંબંધી જે પડકારો છે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર. એટલે કે ખાસ કરીને હમણાં તમને કીધું એ પ્રમાણે કે આવનારા સમયમાં ફ્યુચરમાં આપણે કોઈ પણ આવા અવકાશી મિશન કરવાના છે. અવકાશી મિશનમાં પણ સ્પેશિયલી બે વસ્તુની ખાસ અહીંયા ચર્ચા કરેલી છે, ચંદ્ર ઉપર કરવાના મિશનો અને બીજા છે મંગળ પરના મિશનો, બરાબર. તો આ મિશનો જે કરવાના છે એમાં જે ટેકનોલોજી ત્યાં આગળ યુઝ થશે એટલે કે ટેકનોલોજીનું ટેસ્ટિંગ પણ અહીંયા આગળ થશે, અને એ જે એટલે કે ચંદ્ર અને મંગળ જેવું વાતાવરણ કૃત્રિમ રીતે અહીંયા આગળ ઊભું કરવામાં આવશે, બરાબર. એટલે એવું એન્વાયરમેન્ટ શું કરવામાં આવશે, કૃત્રિમ રીતે આ જે તમને સ્ફેર જેવું હાફ શેપ સ્ફેર જેવું તમને જે ભાગ જોવા મળે છે એની અંદર એવું કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવે છે, અને ઊભું કર્યા બાદ એવા વાતાવરણમાં એટલે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવું વાતાવરણ ત્યાં ઊભું કર્યું છે, એની માનવ સ્વાસ્થ્ય પર કઈ કઈ અસરો થાય છે એ અસરો ખાસ કરીને ચેક કરવા માટે અથવા તેનો અભ્યાસ કરવા માટે આ જે મિશન છે એ મિશનને લોન્ચ કરવામાં આવેલો છે. અસરોમાં ખાસ આપણે જોવા જઈએ તો કઈ કઈ અસરો ત્યાં આગળ હોઈ શકે, તો કે માનવ સ્વાસ્થ્યમાં તમે જોવા જાવ તો એક તો એની ત્યાં આગળ ફિઝિકલ ત્યાં આગળ ઇફેક્ટ હોઈ શકે, બરાબર, એટલે કે શારીરિક અસરો હોઈ શકે, અથવા તો મેન્ટલ અથવા તમે એને કહી શકો છો માનસિક અસરો, બરાબર. તો આ બે અસરો એના રિસ્પોન્સિસ ત્યાં આગળ તમે જોઈ શકો, એના પ્રતિભાવ જોઈ શકો છો, બરાબર. મિશન જે છે એના પ્રોટોકોલ છે, ટેકનોલોજી છે, આ બધી વાસ્તવિક પરિસ્થિતિમાં પરીક્ષણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, અને કઈ રીતે કામ કરે છે એના વિશે ખાસ ત્યાં આગળ અભ્યાસ કરવામાં આવશે. ઓકે, બીજી મહત્વની વસ્તુ કઈ આમાં તો લદ્દાખ ખાતે આ જે મિશન છે, બરાબર, એની શરૂઆત કરવામાં આવેલી છે. લદ્દાખમાં પણ સ્પેશિયલી તમે જોવા જાવ તો કઈ જગ્યા છે, તો તે જગ્યા એક ખીણ છે સોકાર કરીને, સોકાર, તળદો સો આખો, બરાબર, સોકાર કરીને આ એક ખીણ છે એ જગ્યાએ, એટલે કે ખીણનો એક ભાગ છે એ જગ્યાએ આ મિશન જે છે એની શરૂઆત કરવામાં આવેલી છે. આ જગ્યા કેમ પસંદ કરવામાં આવી, લદ્દાખ જ કેમ પસંદ કરવામાં આવ્યું, લદ્દાખમાં પણ સ્પેશિયલી સોકાર નામની જગ્યા કેમ પસંદ કરવામાં આવી, તો એના પસંદગીનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ જે જગ્યા છે એ ભૌગોલિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓ, આની જે જગ્યા છે એ જગ્યાની આ ભૌગોલિક અને જે પર્યાવરણીય પરિસ્થિતિઓ છે એ ચંદ્ર અને મંગળ જેવી જ છે, બરાબર. કેવી,
ચંદ્ર અને મંગળ જેવી જ છે, એટલા માટે આ પ્રયોગ કરવા માટે આ જગ્યાને ખાસ કરીને પસંદગી કરવામાં આવેલી છે. બીજું આની મહત્વની જે વાત કરીએ તમને કે ભૌગોલિક અથવા પર્યાવરણની, તો એ કેવી છે ત્યાંની, તો એક તો ઊંચાઈ ઉપર આવેલો પ્રદેશ છે. તમે જોવા જાવ તો લગભગ 4,500 મીટર ઊંચો આ ભાગ છે. ઓકે, તો એ જગ્યાએ ઠંડુ અને શુષ્ક વાતાવરણ આપણને જોવા મળશે. બરાબર, ઓક્સિજનનું સ્તર પણ કેવું જોવા મળે છે આપણને, ખૂબ જ ઓછું જોવા મળે છે. હાઈ યુવી રેડિયેશન તમને જોવા મળશે. બરોબર, ઉચ્ચ અલ્ટ્રાવાયોલેટ જે કિરણોત્સર્ગ છે, બરોબર, એ પણ તમને ત્યાં જોવા મળે છે. અને આ જ વસ્તુ જે છે એ અવકાશ જેવું ત્યાં આગળ માળખું પૂરું પાડે છે, અથવા તો એવું વાતાવરણ ત્યાં પૂરું પાડે છે, જેથી કરીને જે અલગ અલગ અવકાશ યાત્રીઓ છે એ આ બાબતે અભ્યાસ કરી શકે કે અવકાશમાં એમને કેવી કન્ડિશનનો સામનો કરવાનો છે. બરોબર, સેમ કે ઓક્સિજન ઓછો હશે તો એ માટે લાઈફ સપોર્ટ સિસ્ટમની ત્યાં જરૂર પડશે, ઓક્સિજન જે છે એની બોટલ્સની ત્યાં જરૂર પડશે. તો એને કઈ રીતે સાથે રાખવો, કઈ રીતે કેરી કરવો, કઈ રીતે યુઝ કરવો, બરોબર, આ બધી વસ્તુઓનો ત્યાં સરખી રીતે અભ્યાસ એ કરી શકશે. ઠીક છે, તો આ બધી અલગ અલગ લાક્ષણિકતાઓ આજે સોકાર વેલી જે છે અથવા તો ખીણ છે એ ધરાવે છે. એટલા માટે આ જે સ્થળ છે એ સ્થળને મિની માર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? મિની માર્સ. માર્સ એટલે કે મંગળને ઇંગ્લિશમાં માર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, તો મિની માર્સ તરીકે કઈ જગ્યાને ઓળખવામાં આવે છે, તો સોકાર વેલી જે છે અથવા ખીણ છે એને ઓળખવામાં આવે છે, જે લદ્દાખ ખાતે આવેલી છે. બરાબર, એનાલોગ મિશન છે આ એક પ્રકારનું, તમે જોઈ શકો છો એ પ્રમાણે. આ મિશન કેવું જોવા મળે છે આપણને, તો કે એનાલોગ મિશન જોવા મળે છે. બરાબર, એનો અર્થ એ છે કે પૃથ્વી પર, બરાબર, એનાલોગ એટલે શું, તમને કદાચ વિચાર આવ્યો હશે કે એનાલોગ મિશન તો મેં કહી દીધું, પરંતુ એનાલોગ નો મતલબ શું, તો કે પૃથ્વી ઉપર તમે જોવા જાઓ તો આ અવકાશ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવાનું છે, અને આ નિર્માણ કર્યા બાદ આ મિશનનું અનુકરણ કરવાનું છે. ટૂંકમાં એનો ત્યાં આગળ અભ્યાસ કરવાનો છે. બરાબર, એવા મિશનને શું નામ આપવામાં આવે છે? એનાલોગ મિશન તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, પ્રયોગો ત્યાં આગળ કરાય એ પ્રમાણે શારીરિક, માનસિક, બ્લડ છે, યુરિન છે, અન્ય નમૂનાઓ છે, પછી જીનોમિક ત્યાં આગળ અલગ અલગ ટેસ્ટિંગ છે તે છે, લાઈફ સપોર્ટ સિસ્ટમની તમને વાત કરી એ, પછી કોમ્યુનિકેશન ડિવાઇસીસ. બરાબર, બીજી મહત્વની વસ્તુ અહીં આગળ આવે છે, કોમ્યુનિકેશન ડિવાઇસીસ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ તમે કહી શકો છો. સંદેશા વ્યવહાર માટેના, શું? સંદેશા વ્યવહાર માટેના સાધનો. બરાબર, એ વસ્તુ છે. એની સાથે જે હમણાં કીધું એ પ્રમાણે કે ટેકનોલોજી છે એનું શું કરવાનું છે, ત્યાં ટેસ્ટિંગ કરવાનું છે. અને આ જે મહત્વનો જે પ્રયોગ થઈ રહ્યો છે, બરાબર, આખી આ પ્રક્રિયા થઈ રહી છે, એ પ્રક્રિયામાં સૌથી મહત્વનો જે ભાગ ભજવી રહ્યા છે, અથવા તો આ જે મિશન થઈ રહ્યું છે એના પાર્ટનર્સ તમે જોવા જાઓ તો પાર્ટનર્સ તમને જોવા મળશે બેંગલુરુ સ્થિત. બેંગલુરુ એટલે કે એક તો તમને ખબર છે ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, એ તો છે જ, પરંતુ આમાં બીજા કોણે સપોર્ટ કર્યો છે, બરાબર, કોણે એને સહયોગ આપ્યો છે એની વાત કરી રહ્યો છું. તો બેંગલુરુ સ્થિત એક સ્પેસ ટેક કંપની છે, નામ છે એનું પ્રોટોપ્લાનેટ. તો પ્રોટોપ્લેનેટ એ કંપનીનું નામ છે. બરાબર, અને બીજી નાની મોટી સંસ્થાઓ છે આ પ્રયોગ માટે, આ મિશન માટે નાનો મોટો સહયોગ એને કરેલો છે. આની અંદર કયા કયા બે વૈજ્ઞાનિકો અથવા તો કયા કયા બે આવનારા સમયમાં અવકાશમાં જશે તો અવકાશ યાત્રી આપણે એને કહી શકીએ, તો કોણે ભાગ લીધો છે, આની અંદર કોણ રહી રહ્યા છે ને અહીંયા આગળ અભ્યાસ કરી રહ્યા છે, તો એમાં બે વૈજ્ઞાનિકો હાલ આવશે. એક છે, એકનું નામ છે રાહુલ મોગલપલ્લી, એકનું નામ છે રાહુલ મોગલપલ્લી, ને બીજા જે છે વૈજ્ઞાનિક એ છે યમન અકોટ. આ બંને આમાં આ મિશનમાં ભાગ હાલમાં લઈ રહ્યા છે. બરાબર, તો ઓવરઓલ તમે જોવા જાઓ તો ભારત માટે શું, ભારત માટે આ મિશન અથવા તો આ જે પ્રયોગ કરી રહ્યા છે એનો ફાયદો શું, તો ફાયદામાં તમને જોવા મળશે કે આવનારા સમયમાં આપણે જે માનવ અવકાશ માટેના જે મિશનો કરવાના છે તો એ મિશનના તૈયારીના ભાગરૂપે આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર, જેમ કે તમને ખબર જ છે કે ગગનયાન મિશન કરવાના છે 2040 સુધીમાં ચંદ્ર પર માનવ ઉતરાણના લક્ષ્ય માટે તૈયાર કરવામાં પણ મદદ રહેશે. બરાબર, આત્મનિર્ભરતા ખાસ વસ્તુ અહીંયા આગળ હાલમાં તમને ખબર છે ટેરિફ વોર હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહી છે, તો એમાં ઘણા બધા ક્ષેત્રો એવા છે જેમાં આપણે આત્મનિર્ભર નથી, એટલા માટે અન્ય દેશ ઉપર આપણે ત્યાં આગળ હાલ ડિપેન્ડેબલ છે. બરાબર, અને બીજી જે મહત્વની વસ્તુ આવે છે એ છે કે નિકાસ કરવા માટે પણ અલગ દેશની આપણે જરૂર ત્યાં આગળ છે, એમના માર્કેટની જરૂર છે. સો હાલમાં ખાસ ભારત કયા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, તો આ આત્મનિર્ભરતાનું જે ક્ષેત્ર છે એ તરફ આગળ એ વધી રહ્યું છે. બરાબર, તો સ્વદેશી રીતે આવા સંશોધન આપણે કરીએ તો ભારત જે છે અન્ય દેશો પરની નિર્ભરતાને એ ઘટાડી શકે છે. ડેટા સંગ્રહની વાત કરવામાં આવે તો આ મિશન જે છે એના દ્વારા જે પણ ડેટા જે મેળવવામાં આવ્યો છે ભવિષ્યના મિશનો માટે એ પણ હેલ્પફુલ ત્યાં આગળ સાબિત થઈ શકે એમ છે. ઠીક છે, નેક્સ્ટ એના વિશે આપણે જોઈ લઈએ. તો હમણાં જણાવી બધી વસ્તુ તમે આગળ જોઈ શકો છો. 14,000 ફૂટની ઊંચાઈએ 100 કાર નજીક
10 દિવસનું આ મિશન હતું. ચંદ્ર અને મંગળ જેવી પરિસ્થિતિ, રાત્રિનું ઠંડુ પડવું, બરોબર. આ બધી વસ્તુની હમણાં આપણે ચર્ચા કરી છે. તમે રિવિઝન કરવા માટે અથવા તો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે આનો યુઝ તમે કરી શકો છો, બરાબર. નેક્સ્ટ જે માહિતી આવે છે એ છે 31 જુલાઈ 2025 ના રોજ ભારતીય નૌકાદળમાં બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ, અહીંયા સ્પષ્ટ વાત કરી છે કઈ મિસાઇલ, બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ કયું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ સામેલ કરવામાં આવ્યું છે, બરાબર. 4 ઓપ્શન છે તમારી સામે: INS શિવાલિક, INS હિમગીરી, INS તલવાર અને INS સતપુડા, બરાબર. ફર્સ્ટ તમને જણાવ્યું છે એ પ્રમાણે 31 જુલાઈ, આજે હું લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે તારીખ છે 26 ઓગસ્ટ, બરાબર. એટલે એક્ઝેક્ટ એક મહિના પહેલાનું કરંટ અફેર છે, એટલે નજીકનું છે, પરીક્ષામાં કદાચ પૂછાઈ પણ શકે. 31 જુલાઈ 2025 ના રોજ ભારતીય નૌકાદળમાં સ્પેશિયલી વાત કરી છે શું, ઇન્ડિયન નેવીની વાત કરવામાં આવી છે. એમાં મિસાઇલથી એટલે કે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ એવું કયું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ, અહીંયા ફ્રિગેટની વાત કરવામાં આવી છે, બરાબર. 4 ઓપ્શન છે અહીંયા, આ 4 ઓપ્શનમાંથી તમને જવાબ મળશે એ છે INS હિમગીરી, બરાબર. જવાબ શું આવશે? INS હિમગીરી અહીંયા આગળ જવાબ એનો આવે છે, બરાબર. તો ભારતની જે હમણાં તમને જણાવ્યું હતું કે આત્મનિર્ભર જે પહેલ છે એના અંતર્ગત પણ આ કાર્ય કરી રહ્યા છે. કેમ મેં આવું કીધું તેનું કારણ છે અહીંયા જે વાપરવામાં શબ્દ આવ્યો છે સ્વદેશી, બરોબર. સ્વદેશી કેમ વાપરે? કારણ કે ભારતે પોતે બનાવ્યું છે, પોતાની રીતે બનાવ્યું છે, એટલા માટે એને સ્વદેશી તરીકે આપણે કહી શકીએ છીએ. તો 31 જુલાઈ 2025 ના રોજ સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ગાઇડેડ જે મિસાઇલ ફ્રિગેટ છે INS હિમગીરી એને ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે, બરોબર. તો અહીંયા બે વસ્તુ ખાસ મહત્વની આવે છે, તમને બે ડેટ્સ જોવા મળશે આમાં. બે ડેટ્સ કઈ? તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવે છે કે આનું લોન્ચ થવું, બરોબર. અને બીજી મહત્વની વસ્તુ શું આવે છે કે નેવીને આપવું, બરાબર. એટલે કે કોઈ પણ આવી ફ્રિગેટ છે, કોઈ પણ આવી કોર્વેટ છે, કોઈ પણ ડિસ્ટ્રોયર્સની વાત કરવામાં આવે કે પછી તમે સીએ ત્યાં આગળ એરક્રાફ્ટ કેરિયર તમે લઈ શકો છો, એસી તમે ત્યાં લઈ શકો છો, બરાબર. તો આ બધાને સૌપ્રથમ શું કરવામાં આવે છે? એને લોન્ચ કરવામાં, એટલે કે દરિયામાં એને મુક્ત કરવામાં આવે છે. દરિયામાં મુક્ત કર્યા બાદ 1, 2 કે 3, બરાબર, એ અમુક સમયગાળો, અમુક વર્ષો હોય છે, 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ સુધીના સમયગાળામાં એના શું કરવામાં આવે છે ને ટેસ્ટિંગ કરવામાં આવે છે, બરાબર. એના પર વિવિધ પ્રયોગો કરવામાં આવે છે. પ્રયોગ કર્યા બાદ જો આમાં સફળતા મળે છે તો સફળતા મળ્યા બાદ આ જે પણ હોય, ડિસ્ટ્રોયર હોય કે ફ્રિગેટ હોય, કોર્વેટ હોય કે કંઈ પણ હોય, એને પછી કોને આપવામાં આવશે? ઇન્ડિયન નેવીને આપવામાં આવશે. પછીથી ઇન્ડિયન નેવી એનો યુઝ કરશે, બરાબર. એટલે કદાચ તમે આ કરંટ અફેરમાં 1-2 વર્ષ પહેલા જોયું હોય 2023માં કે 24માં, અને પછી હાલ તમે ફરીથી જોઈ રહ્યા છો, એનો મતલબ એ નથી કે કરંટ અફેર જૂનું છે, રિપીટ થઈ રહ્યું છે. બટ અહીંયા મહત્વની વસ્તુ એ આવશે કે હવે એ નેવીની અંદર એડ થયું છે, હવે સેનામાં ત્યાં આગળ એડ થયું છે, અને હવે રાષ્ટ્રની સુરક્ષા અને રક્ષા માટે એ કાર્ય કરશે, બરાબર. તો એ ધ્યાનમાં ખાસ લેજો. આનું જે મહત્વ તમે જોવા જાવ તો આ યુદ્ધ જહાજમાં જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની વાત કરવામાં આવી છે. હવે બ્રહ્મોસ વિશે આપણે બહુ સારી રીતે અગાઉ પણ વાત કરી છે, ફરીથી તમને આજે જણાવી દઉં. બ્રહ્મોસ જે છે એ ભારત, બરાબર, અને સામે બીજો દેશ છે એ છે રશિયા. આ બે દેશોના સંયુક્ત મિશન અથવા સંયુક્ત પ્રયાસોને આધારે આ મિસાઇલ બનાવવામાં આવી છે. આ મિસાઇલની જે પ્રકારની વાત કરીએ એ પ્રમાણે તો સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, બરાબર. સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, નામ શું છે? બ્રહ્મોસ. ભારતની એક નદી એટલે કે બ્રહ્મપુત્ર, બરાબર. રશિયાની એક નદી એટલે કે મોસ્કવા, બરાબર. આ બંને નદીઓના નામ ઉપરથી બ્રહ્મોસ નામ રાખવામાં આવ્યું છે, બરાબર. તો આ ખાસ તમે ધ્યાનમાં લઈ લેજો. બ્રહ્મોસ જે છે આ બંને દેશ દ્વારા સંયુક્ત રીતે વિકાસ કરવામાં આવેલી એક મિસાઇલ છે, જે આ ક્રુઝ ઉપર અથવા સોરી આ જે ફ્રિગેટ છે એના ઉપર લગાવવામાં આ બ્રહ્મોસ આવી છે. એના કારણે એની મારક ક્ષમતામાં ખૂબ જ વધારો થતો આપણને જોવા મળશે, બરાબર. INS હિમગીરી વિશે વાત કરી લઈએ થોડી આપણે. તો INS હિમગીરી જે છે એ પ્રોજેક્ટ 17A, બરાબર, પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવે છે, બરાબર. તો 17A શું છે એની વાત હમણાં થોડી વાર પછી આપણે કરીશું. પરંતુ આ 17A અંતર્ગત જે હિમગીરી એટલે કે INS હિમગીરી જે ફ્રિગેટ છે એને બનાવવામાં આવે છે, તો બનાવી કોણે એ વસ્તુ પણ ત્યાં આગળ સૌથી મહત્વનું છે. તો કોલકાતા ખાતે આવેલી એક સંસ્થા, કોલકાતા ખાતે આવેલી એક સંસ્થા, નામ છે એનું GRSE. પૂરું નામ આનું તો હું તમને જણાવું તો એ છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ તરીકે આને ઓળખવામાં આવે છે, જે કોલકાતા ખાતે આવેલું છે. આ કોલકાતા ખાતે આ જે સંસ્થા આવેલી છે એને આ INS હિમગીરી નામની જે ફ્રિગેટ છે એની રચના કરી છે, એનું નિર્માણ કર્યું છે. સ્ટીલ્થ ટેકનોલોજી સાથે સક્ષમ છે, બરાબર. કેવી ટેકનોલોજી ધરાવે છે? સ્ટીલ્થ ટેકનોલોજી. એનો મતલબ એ છે કે સ્ટીલ્થ એટલે કે છુપાયેલી ટેકનોલોજી. આ યુદ્ધ જહાજ જે છે એને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને એ દુશ્મનના રડાર ઉપર પકડાઈ શકે નહીં, બરાબર. એટલે સરળતાથી પકડાઈ શકે નહીં, પરંતુ જો દુશ્મન દેશ પાસે
એડવાન્સ રડાર હશે તો એ કદાચ પકડી પણ પાડશે, પરંતુ જો જે નોર્મલ હાલમાં વર્તમાન સ્થિતિવાળા જે રડાર થશે તો એમાં ઝડપથી આ જે ફ્રિગેટ છે એ પકડાઈ શકશે નહીં, બરાબર. એટલે પકડાય નહીં એટલા માટે એને જે ટેકનોલોજીથી બનાવવામાં આવે છે એ ટેકનોલોજીને આપણે સ્ટીલ્થ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર. સ્વદેશીની વાત કરી હતી તમને એ પ્રમાણે સ્વદેશીમાં શું આવશે ત્યાં આગળ તો 75% જેટલા સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ફ્રિગેટને બનાવવા માટે, અને એના પછીના જે 25% ઘટકો છે એ પછી અલગ અલગ દેશોના ઉપર આપણે નિર્ભર રહ્યા હતા, બરાબર. એટલે હાલમાં 75% આપણે પહોંચી ચૂક્યા છીએ અને 25% જેટલું બાકી છે. તો આને પણ સ્વદેશી જ કહેવામાં આવે છે, તો કે હા, આને પણ સ્વદેશી જ કહેવામાં આવે છે, બરાબર. ખાસ કરીને એટલા માટે કારણ કે મેજોરિટી પાર્ટ આમાં મેજોરિટી જે ભાગ છે એ ક્યાંનો છે તો કે ઇન્ડિયાનો છે, ભારતનો છે, બરાબર. એટલા માટે લક્ષ્યની વાત કરીએ એ પ્રમાણે ફ્રિગેટ છે, બરાબર, એ ક્યાં ટાર્ગેટ કરશે, બીજી મહત્વની વસ્તુ અહીંયા આગળ આવશે. તો આ જે ફ્રિગેટ છે એ એક તો હવા ઉપર એટલે કે અહીંયાથી હવામાં ટાર્ગેટ થઈ શકશે, બરાબર. બીજી જે મહત્વની વસ્તુ આવશે કે સપાટી ઉપર ટાર્ગેટ થઈ શકશે, બરાબર. અને ત્રીજી જે મહત્વની વસ્તુ આવે છે કે પાણીની અંદર પણ એ ટાર્ગેટ કરી શકવા માટે સક્ષમ છે, જે પણ લક્ષ્ય હશે ને નષ્ટ કરી શકવા માટે સક્ષમ છે. કેમ? કારણ કે આની જોડે હવે બ્રહ્મોસ મિસાઇલ પણ ત્યાં આગળ અવેલેબલ છે, એટલા માટે. બ્રહ્મોસની હમણાં વાત કરી હતી આપણે કે મોસ્કો અને આ બધી વસ્તુ એની જે સ્પીડની આપણે વાત કરીએ સ્પીડ તમે જોવા જાવ તો 2.8, બરાબર. અહીંયા જે યુઝ કરવામાં આવી છે બ્રહ્મોસની વાત કરી રહ્યો છું કે 2.8 થી લઈને 3 મેક સુધીની એ ગતિ ધરાવે છે, સ્પીડ ધરાવે છે, બરોબર. એટલે આટલી સ્પીડથી એ ત્રાટકવા માટે સક્ષમ છે. ઓકે, તો હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે આ બે દેશ છે, બંને દેશે ભેગા થઈને આ કાર્યક્રમ હાથ ધરેલો છે. ઓકે, નેક્સ્ટ છે બ્રહ્મોસ મિસાઇલ જે છે એની ચોકસાઈ અને ગતિ તેને વિશ્વની સૌથી ઘાતક મિસાઇલોમાંની એક બનાવે છે, અને આ મિસાઇલ આઈએનએસ હિમગીરી જે છે એની શક્તિમાં શું કરે છે તો અનેક ગણો વધારો કરતી આપણને જોવા મળશે. હવે જે નેક્સ્ટ જે વાત તમને કરવી હતી એ છે પ્રોજેક્ટ 17A. 17A માં મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે કે અલગ અલગ સંસ્થાઓ ત્યાં કાર્ય કરી રહી છે. એ અલગ અલગ સંસ્થાઓમાં ખાસ બે સંસ્થાઓ ત્યાં જોવાની હતી, બરાબર. બે સંસ્થાઓ અહીંયા આગળ જોવાની હતી. એકની વાત ઓલરેડી મેં કરી દીધી છે, GRSC, અને બીજી આવે છે MDL. MDL જેને આપણે મઝગાંવ ડોક લિમિટેડ તરીકે પણ ઓળખીએ છીએ, જે મુંબઈ ખાતે આવેલી છે, અને GRSC જે છે એ કોલકાતા ખાતે આવેલી છે. તો અહીંયા આગળ શું થઈ રહ્યું છે ખાસ કરીને તો ચાર જે ફ્રિગેટ છે, બરાબર, ચાર ફ્રિગેટની આગળ વાત કરીએ આપણે, અને બીજી 3 છે. ઓકે, ટોટલ કેટલી ફ્રિગેટ્સ બનાવવાની છે તો 7 ફ્રિગેટ બનાવવાની વાત અહીંયા કરી હતી, બરાબર. તો આ જે 7 ફ્રિગેટ હતી એમાંથી જે આઈએનએસ નીલગિરી છે, આઈએનએસ ઉદયગીરી છે, અને આઈએનએસ તારાગીરી. ચલો અહીંયા હું નામ તમને આપી જ દઉં છું સાઈડમાં. નીલગિરી, બીજું છે ઉદયગીરી, એટલે આઈએનએસ તમે આગળ એ પ્રમાણે તમારે વાંચવું. ઉદયગીરી, ત્રીજી છે તારાગીરી, ચોથી છે મહેન્દ્રગીરી. ઓકે, તો આ જે 4 જે છે ને એ 4ને કોણ બનાવી રહ્યું છે તો 4ને બનાવવાનું કાર્ય આપેલું છે MDL ને, માઝગાંવ ડોક લિમિટેડ, જે મુંબઈ ખાતે આવેલી છે. એ કઈ ફ્રિગેટ બનાવશે આ 17A ના અંતર્ગત તો કે નીલગિરીને બનાવશે, ઉદયગીરીને, તારાગીરીને અને મહેન્દ્રગીરીને. બીજી આમ મહત્વની વસ્તુ શું છે કે આ જેટલી પણ તમને ફ્રિગેટ જોવા મળે છે બધી બની ચૂકી છે, અને બનીને હાલમાં સી ટ્રાયલના અંતર્ગત છે, એટલે કે દરિયામાં છે, પરંતુ એનું હાલમાં ટેસ્ટિંગ ત્યાં થઈ રહ્યા છે. અલગ અલગ તમે જોવા જાવ, જેમ કે જો આ ઉદયગીરીની વાત કરીએ આપણે તો ઉદયગીરીને હમણાં ટૂંક સમય પહેલા જે ન્યૂઝમાં હતું, કરંટમાં હતું કે એને હવે સેનાને સોંપી દીધી છે, બરોબર. એટલે આનો સી ટ્રાયલ હતો એ કેવો થઈ ગયો છે, હવે પૂરો થઈ ગયો છે, બરાબર. નીલગિરી છે, નીલગિરીનો પણ સી ટ્રાયલ છે, ક્યારનો એ પૂરો થઈ ગયો છે. એ પણ જાન્યુઆરી 2025માં સેનાને આપી દેવામાં આવી હતી. ઉદયગીરીને પણ આપી દેવામાં આવી છે. તારાગીરીની વાત કરીએ તો તારાગીરી ક્યારે 2022માં લોન્ચ થઈ હતી, 2022માં લોન્ચ થઈ હતી. અત્યારે અંડર સી ટ્રાયલ જ છે, એટલે કે હાલમાં એના ટ્રાયલ્સ થઈ રહ્યા છે. મહેન્દ્રગીરી છે એ પણ 2023માં લોન્ચ થઈ હતી, આ પણ અંડર સી ટ્રાયલ છે હાલમાં. ઓકે, તો આ 4 છે. એના સિવાય હવે બાકીની જે 3 એટલે કે આ કોણ બનાવશે તો MDL બનાવશે. એના સિવાય બાકીની 3 કયા તો કે GRSE ની વાત કરવામાં આવશે, ઠીક છે. એના દ્વારા 3 ફ્રિગેટ્સ બનાવવાની છે. 3માં તમને ખબર છે એ પ્રમાણે પહેલું નામ તમારી સામે જ છે, કયું તો કે હિમગીરી છે, બરાબર. સેકન્ડ કઈ છે તો કે એ છે દુનાગીરી છે, ઠીક છે. ત્રીજી કઈ છે તો કે વિંધ્યગીરી છે, વિંધ્યગીરી.
બરોબર. તો આ 3 ફ્રિગેટ કોણ બનાવશે? તો કે એ GRSE દ્વારા બનાવતા આપણને જોવા મળશે. પ્રોજેક્ટ કયું છે? પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ 17. એ આપણને આ જોવા મળે છે. ઠીક છે. હિમગીરીની વાત કરી. હિમગીરી ઓલરેડી ત્યાં આગળ સી ટ્રાયલમાં હતી. ઠીક છે. 2020માં એને લોન્ચ કરવામાં આવી હતી અને હવે એને સેનામાં પણ એડ કરવામાં આવેલી છે. દુનાગીરીની વાત કરીએ તો દુનાગીરી છે એને જુલાઈ 2022ની અંદર લોન્ચ કરવામાં આવી હતી અને હાલમાં એ અંડર સી ટ્રાયલ જ છે. હાલમાં એના ટ્રાયલ ચાલી રહ્યા છે. સેનામાં એને હજુ સોંપી નથી. અને વિંધ્યગીરી પણ સેમ 2023માં એને લોન્ચ કરવામાં આવી છે અને હાલમાં એ પણ અંડર સી ટ્રાયલ છે. ટૂંકમાં હાલમાં સેનાને કઈ કઈ મળી ગઈ છે? તો નીલગીરી મળી ગઈ છે, ઉદયગીરી હાલમાં મળી ગઈ છે અને હાલમાં આજે GRSE અંતર્ગતની જે હિમગીરી છે એ પણ હાલમાં સેનાને મળી ચૂકી છે. ઠીક છે. નેક્સ્ટ હવે જોઈએ તો આજે પ્રોજેક્ટ 17 એની વાત કરી. ક્રુઝ મિસાઇલ છે, LRSAM સિસ્ટમ છે. LR એટલે કે શું? તો અહીંયા છે લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ. બરાબર. એન્ટી સબમરીન ટોર્પીડો છે. ટોર્પીડો શું કામ કરશે? તો સપાટીની અંદર જે રહેલા ટાર્ગેટ છે એને તોડી પાડવાનું કામ કરે છે. શક્તિશાળી મધ્યમ અંતરની નૌકાદળ બંદૂક એટલે કે આ ગન જે છે એનાથી સજ્જ છે. કોણ? તો આજે વાત કરી છે એ આપણી ફ્રિગેટ. બરાબર. એટલે બ્રહ્મોસ તો છે, એના સિવાય આ પણ અલગ અલગ ક્ષમતાઓ એમાં રહેલી છે. INS હિમગીરી છે લિએન્ડર ક્લાસના તેના નામના વારસાને પુનર્જીવિત કરે છે અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સંરક્ષણમાં સ્વનિર્ભરતા અને ભારતની પ્રતિબદ્ધતાને એ મૂર્તિમંત કરે છે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન. તો ક્વેશ્ચન પહેલા અહીંયા આગળ સૌથી મહત્વની વસ્તુ આપણી આવી છે કે કોર્સની વાત છે. બરાબર. ખાસ ધ્યાન અહીંયા આગળ આપજો. મહત્વની વસ્તુ હું તમને જણાવવા જઈ રહ્યો છું એ છે કે આ આપણો નવો કોર્સ છે, ન્યૂ કોર્સ છે જે ટૂંક સમયમાં લોન્ચ થઈ રહ્યો છે. બરાબર. ટૂંક સમયમાં એ લોન્ચ થઈ રહ્યો છે. જેની સામે અહીંયા આગળ તમે જુઓ છો એ છે જૂનો કોર્સ છે જે ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. ઓકે ઓકે. તો નવો કોર્સ છે એ થોડા સમયમાં લોન્ચ થવાનો છે. જૂના કોર્સની પહેલા વાત કરી લઉં તો હાલમાં એ 499 રૂપિયામાં અવેલેબલ છે. બરાબર. નવો કોર્સ છે એ આપણો શરૂ થશે ટૂંક સમયમાં, એટલે કે આજથી 1 મહિના પછી ઓક્ટોબરથી શરૂઆત કરવાનો પ્લાનિંગ છે આના. તો 699 રૂપિયામાં અવેલેબલ છે. આ કોર્સની જે તમામ વિશેષતાઓ છે બધી અહીંયા આગળ જણાવી છે કે 55 થી 60 કલાકના લેક્ચર્સ રહેશે. PYQ ની સાથે સાથે અભ્યાસ એનો થશે. ઓકે. કરંટ સંબંધી જેટલા પણ મુદ્દાઓ હશે એના પર વિશેષ ભાર આપવામાં આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ કરંટ અફેર્સના જે પણ લેક્ચર્સ આવે છે. બરાબર. એટલે ખાસ આ કરંટ અફેર સિરીઝ જે આપણે ચલાવીએ છીએ એ પણ તમને કેવી ફ્રીમાં ત્યાં મળવાની છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ કે જે લેક્ચર્સ છે એની મોડેલ નોટ્સ, જે હેન્ડ રિટન મોડેલ નોટ્સ છે એ પણ ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો. ઠીક છે. વેલિડિટીની વાત કરીએ તો આ જ્યારથી કોર્સ શરૂ થશે તમે ત્યારથી એને પરચેસ કરશો તો પરચેસ કર્યા બાદ GPSC ક્લાસ 1 2 જે 2026ની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ પ્રિલિમ્સ પરીક્ષા જે દિવસ હશે ત્યાં સુધી તમે આ કોર્સ છે એને એક્સેસ ત્યાં કરી શકશો. બરાબર. મારા દ્વારા જ આ જે કોર્સ છે, આ લેક્ચર્સ જે છે આના સાયન્સ એન્ડ ટેકનોલોજીના લેવામાં આવનાર છે. ઓકે. તો હાલમાં તમારે STI એટલે કે જે DYSO ની એક્ઝામ જે આવી રહી છે, DYSO ની એક્ઝામ અથવા તો 12મા મહિનામાં જે STI ની એક્ઝામ જે આવી રહી છે એ માટે જો તમારે કોર્સ જોઈએ છે તો અહીંયા આ ઓપ્શન તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. 499 રૂપિયામાં તમને કોર્સ અવેલેબલ છે. કોર્સ ખરીદવા માટેની પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. અહીંયા તમે કોર્સને જો બાય કરવા માંગો છો, ખરીદવા માંગો છો તો એ તમે આ પ્રોસેસ ફોલો કરીને બાય કરી શકો છો. ઠીક છે. તો જો STI DYSO માટે તમારે જોઈતો હોય તો આ કોર્સ તમે ખરીદી શકો છો. બીજી મહત્વની વસ્તુ આની અંદર એ છે કે આ કોર્સનું જે અપડેટ જે છે, અપડેટમાં શું આવશે તો કરંટ અફેર્સ છે સૌથી મહત્વની વસ્તુ. જે આપણે આ કરંટ અફેર્સ જે સિરીઝ ચલાવીએ છીએ એમાંથી અપડેટ તમારું થઈ જશે. એટલે આ કોર્સ તમે ખરીદો છો તો એમાં કંઈ તમને લોસ નથી. 6 મહિનાની જે વાત કરીએ છીએ STI પ્રિલિમ્સ સુધી, તો આમાં પ્રિલિમ્સ નહીં, આમાં 6 મહિના એટલે કે 6 મહિના સુધીનો તમને ત્યાં ટાઈમલાઈન એની મળી રહેશે. 6 મહિના સુધી તમે આ કોર્સને યુઝ કરી શકશો. ઠીક છે. તો આ બે નવા અને જૂનો બંને કોર્સ તમારી સામે ઉપલબ્ધ છે. આ સિવાય પણ આવનારા સમયમાં આપણે DYSO એન્ડ STI આનો મેઇન્સ માટેનો કોર્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. બરોબર. તો એની પણ જાહેરાત તમને આ પ્રમાણે લેક્ચર્સમાં આગળ જતા આપવામાં આવશે. ઠીક. વધારે સમય ન વેડફતા આપણે આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિશન સુદર્શન ચક્ર હેઠળ ભારતના મહત્વપૂર્ણ સ્થાપનોને, સ્થાપનો એટલે ટૂંકમાં સ્થાનોની વાત કરવામાં આવે, પ્લેસીસની વાત કરવામાં આવે. બરાબર. તો એને શેનાથી સુરક્ષિત કરવામાં આવશે? 4 ઓપ્શન છે આપણી પાસે. એ છે વિદેશી સંરક્ષણ આયાત, બીજું છે ખાનગી આંતરરાષ્ટ્રીય ભાગીદારી, ત્રીજું છે પરમાણુ નિવારણ પ્રણાલીઓ, ચોથું છે સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી ધરાવતી સંસ્થાઓ. અહીં આગળ સંરક્ષણ ત્યાં આગળ નહીં કહી શકે, સ્વદેશી ટેકનોલોજી ધરાવતી સંસ્થાઓ. બરાબર. એટલે કે આ વિકલ્પ જવાબ આપણો ડી આવે છે, પરંતુ થોડીક આમાં ભૂલ ભરેલી છે. ભૂલ એ છે
કે આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી કામ શું કરશે, તો અલગ અલગ જે સંસ્થાનો છે એ સંસ્થાઓને એ સિક્યોરિટી આપવાનું અને સુરક્ષા આપવાનું કાર્ય કરશે. તો આને શેના અંતર્ગત સમાવવામાં આવ્યું છે, તો મિશન સુદર્શન ચક્ર, જે આપણું જે મિશન જે હાલમાં હાથમાં ધર્યું છે, જે પ્રોજેક્ટ હાથમાં લીધેલો છે, એની અંદર આની જાહેરાત કરવામાં આવી છે. તો શરૂઆતથી એમાં શરૂ કરીએ કઈ રીતે, ક્યાં આના મૂળ જે છે જોડાયેલા છે, રૂટ્સ જોડાયેલા છે. તો હમણાં જ ભારતે પોતાનો 79મો બરોબર 79th નંબરનો જે સ્વતંત્ર દિવસ છે ઉજવ્યો છે ને, એ ઉજવ્યો એ વખતે જે પ્રધાનમંત્રી છે આપણા નરેન્દ્રભાઈ મોદી, એમના દ્વારા લાલ કિલ્લા પરથી જે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે એમણે જણાવ્યું કે મિશન સુદર્શન ચક્રની અમને ત્યાં જરૂર ઊભી થઈ છે, એના માટે એમણે ત્યાં આગળ જાહેરાત ત્યાં કરી હતી, બરાબર. અને આ જે મિશન જે છે એનો હેતુ શું છે, તો ભારતને ભાવિ યુદ્ધના જે બદલાતા સ્વરૂપો અને બીજું છે મહત્વની વસ્તુ પડકારો, એના માટે તૈયાર કરવાનો છે. મિશન સુદર્શન ચક્ર વિશે વાત તમને કરું તો એ શું છે, તો આ કોઈ એક શસ્ત્ર નથી, પહેલી વસ્તુ તો બરાબર, આ કોઈ શસ્ત્ર નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક વ્યાપક અને બહુસ્તરીય કવચ બનાવવાનો એ લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે, બરાબર. લાંબા ગાળાનો શું છે, આ એક પ્રોજેક્ટ છે, બરાબર. અને આ જે મિશન જે છે, મિશનનો જે મુખ્ય હેતુ છે કે વર્ષ 2035 સુધીમાં, ક્યાં સુધીમાં, તો 2035 સુધીમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આધુનિક અને સ્વદેશી તકનીકથી સજ્જ કરવાનો છે. આની જરૂર કેમ પડી, તો હાલમાં તમને ખબર છે કે થોડા મહિનાઓ પહેલા આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું ને એના પહેલા જે પહેલગામ અટેક થયું હતું, બરાબર. તો પહેલગામ અટેક થાય છે, એના પછી આપણે પ્રત્યુત્તર સ્વરૂપે ત્યાં આગળ એના જવાબી કાર્યવાહી કરી ઓપરેશન સિંદૂર દ્વારા. તો સિંદૂર દ્વારા સામે પાકિસ્તાન દ્વારા પણ જવાબી કાર્યવાહી થતી જ હતી. એના દ્વારા પણ જે ભારત પાકિસ્તાન જે સીમા અથવા તો જે સરહદી વિસ્તારો હતા એ જગ્યાએ અલગ અલગ ડ્રોન્સ ત્યાં મોકલવામાં આવ્યા હતા, બરાબર. તો એ ડ્રોન્સ છે એને તોડી પાડવા માટે, જે મિસાઇલ્સ જે મોકલવામાં આવ્યું છે એને તોડી પાડવા માટે, જે એમના દ્વારા જેમની જે એરફોર્સ હતી એના જે એરક્રાફ્ટ આવતા હતા એને પણ ઘણા બધાને તોડી પાડવામાં આવ્યા હતા. સામે આપણું પણ એટલું ડેમેજ થયું હતું, બરોબર. તો એ વખતે ખૂબ જ મોટી સમસ્યા એ હતી કે જે સરહદી જે વિસ્તારોમાં આવેલા જે શહેરો છે, બરોબર, એ શહેરો સંપૂર્ણપણે સુરક્ષિત નહોતા. કેમ? કારણ કે એ જે સંરક્ષણ માટેની, સુરક્ષા માટેની જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજી અને એવા જે શસ્ત્રો છે, એવી જે મશીનરી છે, એ આપણી પાસે એટલી બધી અવેલેબલ નથી કે આપણે તમામ જે સ્થાનો હતા એને સુરક્ષિત કરી શકીએ, બરાબર. તો એની જ ખાસ તે જરૂરિયાત ઊભી થઈ છે અને જરૂરિયાતના ભાગરૂપે જ આ જે મિશન જે છે એને લોન્ચ કરવામાં આવ્યું છે. તમે આગળ જોઈ શકો છો ઇન્ડિયા સુદર્શન ચક્ર એમ કરીને. તો એ કોણે કીધું હતું? એને S-400, ત્યારે S-400 જે હતી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, બરોબર, એના માટે આ સુદર્શન ચક્ર એવું ત્યાં નામ યુઝ કરવામાં આવ્યું હતું, વાપરવામાં આવ્યું હતું, બરોબર. તો પ્રધાનમંત્રી દ્વારા એની જાહેરાત કરી દીધી છે અને એના ઉપર કામકાજ પણ હાલમાં ચાલુ થઈ ચૂક્યું છે, બરાબર. કામકાજ શું? તો તમને ખબર હશે એ પ્રમાણે કે આપણા જે સ્વદેશી જે એરક્રાફ્ટ છે, બરાબર, જે આપણા સ્વદેશી એવા જે વિમાનો છે, લડાયક વિમાનો, તો એને આપણા જોડે બધી જ વસ્તુ અવેલેબલ છે, ઠીક છે. જુઓ, આપણા જોડે ટોટલ એરક્રાફ્ટ કઈ રીતે બનાવે, કઈ કઈ વસ્તુનો એમાં ઉપયોગ કરવો પડશે, બધી જ વસ્તુ આપણા જોડે અવેલેબલ છે. ખાલી નથી તો એ શું છે, તો કે એન્જિન બનાવવાની જે પ્રક્રિયા અથવા જે ટેકનોલોજી છે એ આપણા જોડે છે ને. તો આ માટે સૌથી મહત્વપૂર્ણ જે હાલમાં કરાર થયો કયા દેશ જોડે, તો કે ફ્રાન્સ જોડે આપણો કરાર થયો છે, બરાબર. ફ્રાન્સ જોડે હમણાં આપણો થોડાક દિવસ પહેલા જ કરાર થયો છે. એ અંતર્ગત ફ્રાન્સ છે એ આ જે એન્જિન બનાવવાની ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર થઈ ચૂક્યું છે, બરાબર. રાફેલના જે આ જે એન્જિન્સ હતા એ પછી આપણા જે સ્વદેશી જે પણ પ્લેન્સ છે એની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી આપણે કોના એન્જિન યુઝ કરતા હતા? તો કે આપણે યુએસના એન્જિન યુઝ કરેલા છે, ઠીક છે. તમને ખબર હશે કે LCA, તેજસ ને બધા અલગ અલગ આપણને નામ ખ્યાલ છે. તો એમાં પણ ઘણો બધો મોટો એવો ભાગ, એન્જિન્સનો જે ભાગ છે એ યુએસ તરફથી જ આપણને મળેલો છે, ઠીક છે. બીજી જે વસ્તુ છે સુદર્શન ચક્ર છે, તો એ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર પરથી આ જે નામ છે લેવામાં આવ્યું છે, જે ચોક્કસ લક્ષ્ય પર પ્રહાર કરીને પાછું ફરવા માટે જાણીતું છે, બરાબર. તો આ પ્રેરણા દર્શાવે છે કે આ મિશનનો ઉદ્દેશ્ય માત્ર ડિફેન્સ જ નથી, બરાબર, પરંતુ ચોક્કસ અને અસરકારક પ્રતિકાર એટલે કે કાઉન્ટર અટેક કરવાનો પણ છે. આ મિશન જે છે એ મિશનના અલગ અલગ ઉદ્દેશોની વાત કરીએ તો ઉદ્દેશ્યમાં ફર્સ્ટ તમને જોવા મળ્યું એ પ્રમાણે કે મલ્ટી લેયર્ડ જે સિક્યોરિટી જે અથવા તો મલ્ટી લેયર્ડ સંરક્ષણ કવચની જે વાત કરવામાં આવે તો શું કરશે ત્યાં આગળ? ભારતની સુરક્ષા માટે એ હવા, પહેલી વસ્તુ શું આવશે એમાં? હવા આવશે, બરાબર. બીજું શું આવે છે? જમીન આવશે. ત્રીજું સમુદ્રી વિસ્તાર પણ ત્યાં આગળ જવાબદાર છે, સમુદ્ર પણ આવશે. અને આ સિવાય પણ આવે છે એ છે સાયબર સ્પેસ. શું આવશે? સાયબર સ્પેસ. એમ ચાર જે મુખ્ય અલગ અલગ તમને ડોમેન્સ જોવા મળે છે. એ ડોમેન્સની અંદર બહુસ્તરીય સંરક્ષણ પ્રણાલી વિકસાવવાનો છે. શેના અંતર્ગત? તો કે મિશન સુદર્શન ચક્ર
અંતર્ગત આ વસ્તુ થવાની છે, બરાબર. તો એ સિવાય બીજું શું આવશે? સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. કયા કયા વિસ્તારોને? તો કે રેલવે સ્ટેશનો છે, હોસ્પિટલો છે, ધાર્મિક સ્થળો છે, બરાબર. એવા મહત્વપૂર્ણ નાગરિક જે અલગ અલગ આંતરમાળખાઓ હશે એને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ મિશનના અંતર્ગત. નેક્સ્ટ વસ્તુ આમાં આવે છે એ છે સંપૂર્ણ સ્વદેશીકરણની વાત કરવામાં આવશે કે આ મિશન જે છે આ મિશન હેઠળ જરૂરી તમામ ટેકનોલોજી, શસ્ત્રો અને પ્રણાલીઓ ભારતમાં જ વિકસાવવામાં આવશે અને ભારતમાં જ એને શું કરવામાં આવશે? ઉત્પાદન કરવામાં આવશે. હમણાં જ 2 દિવસ પહેલા જ રાજનાથસિંહે ટ્વીટ કરી હતી. ઠીક છે. તો એનાથી શું થશે? ભારતની ત્યાં આત્મનિર્ભરતા વધશે અને વિદેશી ઉપર જે આપણે નિર્ભર છીએ આપણે એમ નિર્ભરતાનો પણ પછી ઘટાડો થશે. ભવિષ્ય માટેની તૈયારીની વાત કરીએ તો આ મિશન જે છે સાયબર યુદ્ધ, ડ્રોન હુમલાઓ અને લેઝર આધારિત શસ્ત્રો જેવા ભવિષ્યના પડકારોનો પણ એ સામનો કરવા માટે બનાવવામાં આવેલું છે, બરાબર. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. IADWS હમણાં જ ન્યૂઝમાં હતું. IADWS હમણાં ન્યૂઝમાં હતું, જેનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે. એ એક બહુસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમ છે જેમાં વિવિધ પ્રકારના રડાર, મિસાઇલો અને લેઝર આધારિત શસ્ત્રોનો સમાવેશ થશે અને એનું સક્સેસફુલી હમણાં ટેસ્ટિંગ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે. ઓકે. એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તમે આમાં એડ કરી શકો છો. તો 15 ઓગસ્ટની વાત કરી હતી એ વખતે આ જે ટેકનોલોજી છે અથવા જે મિશન જે છે એનું નરેન્દ્ર મોદી દ્વારા, એટલે કે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એના દ્વારા એની જાહેરાત કરવામાં આવી હતી. અને બીજી જે મહત્વની વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો એ મેં હમણાં તમને ઓલરેડી જણાવી છે, જે તમે અહીંયાથી વાંચીને પણ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આધારની સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે UIDAI, ઠીક છે, શું છે? UIDAI એ કઈ સંસ્થા સાથે 5 વર્ષનો કરાર કર્યો છે? 4 ઓપ્શન છે તમારી સામે: IIT દિલ્હી, નીતિ આયોગ, ISI અને DRDO. અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે CISI. ISI સાથે UIDAI જે છે એને 5 વર્ષ માટે એને કરાર કરેલા છે, બરાબર. તો કરાર કેમ કરવા પડ્યા, કઈ રીતની વસ્તુ થઈ રહી છે એની વાત આપણે કરીશું. તો શરૂઆત આપણે કરશું પહેલા ક્યાંથી? તો UIDAI થી આપણે શરૂઆત કરવાના છે, જેનું પૂરું નામ છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે આને ઓળખવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાય છે કે UIDAI નું પૂરું નામ શું છે. હું અહીંયા લખી જ નાખું છું. ચલો, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ UIDAI નું પૂરું નામ છે, બરાબર. જેના અંતર્ગત જ આધાર જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. આધારની આખી જે પ્રક્રિયા છે કરવામાં આવેલી છે. કોની સાથે કરાર કરી રહ્યા છે? તો ISI સાથે કરાર કરી રહ્યા છે. ISI આ પાકિસ્તાન વાળી નથી, આપણે બધાની ભારતની છે. નામ એનું શું છે? ભારતીય આંકડાકીય સંસ્થા, બરાબર. ભારતીય આંકડાકીય સંસ્થા. ઇંગ્લિશ તમે આનું કરશો તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એને ઓળખવામાં આવશે, એટલે ટૂંકમાં શોર્ટ તમારું થઈ જશે ISI. ઓકે. આનો હેતુ શું છે? કેમ આ વસ્તુ કરવી પડી? તો અહીંયા તમને ઓલરેડી જણાવ્યું છે સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે. કોની? તો કે આધારની, આધાર કાર્ડની ત્યાં વાત કરેલી છે. ઓકે. તો આ જે કરાર છે આ કરારનો મુખ્ય હેતુ છે ડેટા આધારિત જે અલગ અલગ ઇનોવેશન્સ છે, એટલે કે નવીનતાઓ છે એના દ્વારા આધારની મજબૂતાઈ, સુરક્ષા અને વિશ્વસનીયતાને શું કરવાનું છે? વધારવાનું છે. મુખ્ય પાસાઓ તમે આના જોવા જાઓ તો ફર્સ્ટ તમને જોવા મળે છે કે બાયોમેટ્રિક્સ જે છે, ઓકે, બાયોમેટ્રિક્સ છે એ બાયોમેટ્રિક્સમાં સુધારો કરવાની ચર્ચા કરેલી છે. તો બાયોમેટ્રિક્સમાં સુધારો, એની અંદર પહેલી વસ્તુ કઈ આવશે? તો બાયોમેટ્રિક લાઇવનેસ ડિટેક્શન છે. એટલે કે આ કરાર હેઠળ તમે જોવા જાઓ તો બાયોમેટ્રિક લાઇવનેસ ડિટેક્શન છે એ ટૂલ્સને શું કરવામાં આવશે? વિકસાવવામાં આવશે. અને આ ટૂલ્સ એ સુનિશ્ચિત કરશે કે બાયોમેટ્રિક્સ, હવે બાયોમેટ્રિક્સમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે? તો એક તો તમારી ફિંગરપ્રિન્ટ્સ ત્યાં આગળ આવી જશે, બરાબર. બીજી વસ્તુ શું આવે છે? આઈરિસ સ્કેન ત્યાં આગળ આવે છે, એટલે કે આંખની જે મણી છે, કીકી જે છે એને સ્કેન જે કરીએ છે તો એને શું કહેવામાં આવે છે? એને બાયોમેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ટૂલ હમણાં તમને વાત કરી, નામ છે એનું બાયોમેટ્રિક લાઇવનેસ ડિટેક્શન. તો એના દ્વારા શું ખબર પડશે કે આ જે ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ સ્કેન જે કરવામાં આવ્યું છે એ જીવંત વ્યક્તિના છે, કોઈ ડુપ્લિકેટ છે કે પછી કોઈ બનાવટી પ્રતિકૃતિ છે. તો એના વિશે માહિતી કોણ આપશે? આ ટૂલ ત્યાં આગળ માહિતી આપશે, જેથી કરીને જે ડુપ્લિકેશન થવાનું અથવા તો બીજી રીતે જો એનો ખરાબ રીતે ઉપયોગ થવાના ઘણી બધી ઘટનાઓ ઘટે છે તો એમાં ધીમે ધીમે ઘટાડો થતો આપણને જોવા મળી શકે, બરાબર. સેકન્ડ જે મહત્વની વસ્તુ આવે છે એ કઈ આમાં રહેશે? તો ફ્રોડ એન્ડ એનોમલી જે ડિટેક્શન છે, એટલે કે ટૂંકમાં છેતરપિંડી અને અનિયમિતતાની શોધ છે, તો એ પણ આના દ્વારા થઈ શકશે. તો આધાર નોંધણી પહેલી વસ્તુ જેમાં આવશે એ છે
આધાર નોંધણી અને અપડેટ. ઓકે, નોંધણી અને અપડેટની વાત કરીએ તો આ પ્રક્રિયામાં થતી જે છેતરપિંડીઓ થાય છે એમાં અમુક જે એમાં અનિયમિતતા ઊભી થાય છે તો એને ઓળખવા માટે ISI જે છે એ તેના આંકડાકીય અને ડેટા વિજ્ઞાનના જે જ્ઞાન છે એનો ઉપયોગ ત્યાં આગળ કરીને આનું નિવારણ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર, જેથી સિસ્ટમ કેવી બનશે તો સુરક્ષિત બનશે. અને ત્રીજી જે છેલ્લી વસ્તુ આમાં જે એડ થશે એ છે ડેટા આધારિત જે ઇનોવેશનની વાત કરવામાં આવશે. ડેટા આધારિત જે ઇનોવેશન છે એમાં તમે જોઈ શકો છો કે ISI જે છે જે આંકડાશાસ્ત્ર એટલે કે ગણિત છે, કમ્પ્યુટર વિજ્ઞાન છે અને ડેટા સાયન્સમાં એ નિષ્ણાત છે ઓલરેડી. બરોબર, તો તે UIDAI એટલે કે જે આધાર જેના અંતર્ગત ચાલી રહ્યું છે UIDAI છે એને આધારના ડેટાનો ઉપયોગ કરીને નવીન ઉકેલો જે છે એ શોધવામાં મદદ કરશે. અને આ જે સંયુક્ત છે એ નાગરિક કેન્દ્રિત અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓના નિર્માણ માટે શું કરે છે એ માર્ગ ત્યાં આગળ આપતી જોવા મળશે. ઠીક છે, તો આ UIDAI છે એ બીજી વસ્તુ જે તમારી ISI ની છે બંને વસ્તુ આપણે કવર કરેલી છે. UIDAI ની મેં હમણાં વાત કરી હતી એ પ્રમાણે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે એને ઓળખવામાં આવે છે. જે આધાર એક્ટ અથવા તો આધાર અધિનિયમ 2016 છે એના અંતર્ગત એને શરૂઆત કરવામાં આવી છે, એની સ્થાપના કરવામાં આવી છે અને એ અંતર્ગત જ આધાર કાર્ડ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? આધાર કાર્ડ આપવામાં આવે છે. હવે આધાર કાર્ડની વાત કરીએ આપણે તો કંઈક તમને આ પ્રમાણે જોવા મળશે. ઠીક છે, નામ જોવા મળશે, ડેટ ઓફ બર્થ, જેન્ડર, બધી અલગ અલગ ડિટેલ્સ જોવા મળે છે. પરંતુ પરીક્ષા વિષયક જે મહત્વની વસ્તુ આવે છે એ છે આધાર કાર્ડ નંબર. બરાબર, અહીંયા તમે જોઈ રહ્યા છો કે 444 એટલે કે ટૂંકમાં અહીંયા 4 ની એક પેર છે, પછી 4 ની એક પેર છે અને પછી 4 ની એક પેર એટલે કે ટૂંકમાં 12 અંકનો નંબર છે. 12 અંકનો આ જે નંબર આપણને જોવા મળે છે. બરાબર, અથવા 12 અંક એટલે કે ટૂંકમાં બંને સેમ જ છે. જો કે તો 12 જે અંક જે છે એ તમને જોવા મળશે શેમાં? તો આધાર કાર્ડમાં અથવા તો જે આઈડી છે એમાં તમને 12 આંકડા જોવા મળે છે. બીજી મહત્વની વસ્તુ શું છે તો આ જે છે એને UID કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? UID કહેવામાં આવે છે. યુનિક આઈડેન્ટિફિકેશન એને કહેવામાં આવે છે. અને આધારના અંતર્ગત જ બીજી એક વસ્તુ આવે છે એ છે VID, વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન માટેનો જે નંબર છે એ. તો VID જે હશે એ આપણને જોવા મળશે 16 નંબરનો, 16 ડિજિટનો જોવા મળે છે, 16 અંકનો જોવા મળશે. ઓકે, તો આજે તમને આધાર કાર્ડ નંબર જોવા મળે છે અહીંયા આગળ. એ આધાર કાર્ડના એક્ઝેક્ટ નીચે તમે જોઈ શકો છો. આ છે તમારો આધાર કાર્ડ નંબર, એના નીચે તમને જે જોવા મળે છે એ છે VID. જે 4 ને 4 12, 4 ને 4 8 અને 4 ને 4 બીજા એડ થશે, બીજા 8 એટલે કે ટૂંકમાં ટોટલ તમારા સામે જે આંકડો છે એ છે 16 નો. ઉપર તમને જોવા મળે છે એ છે 12 નો. બરાબર, 12 છે એ શું છે? UID છે અને 16 છે એ છે VID છે. ઠીક છે, તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને એ આપણા પરીક્ષા વિષયક છે. અગાઉની જે પરીક્ષા હતી લગભગ STI 2024 હતી, ડિસેમ્બરમાં જે લેવાઈ હતી, એમાં આ આધાર કાર્ડ, એમાં UID જે નંબર છે કેટલા ડિજિટનો છે, કેટલા અંકનો છે એ પ્રશ્ન પૂછાયો હતો. બરોબર, પછી એ વખતે આપણે કાઢવાની જરૂર ના પડે આધાર કાર્ડને બહાર. ISI ની વાત કરીએ તો ISI ની જે સ્થાપના હતી એ 1931 માં કરવામાં આવી હતી PC મહાલનોબિસ દ્વારા. ઓકે, આ તમે ઇકોનોમિકમાં બહુ સારું એવું નામ સાંભળ્યું હશે, મહાલનોબિસ ના મોડલ્સ પણ ત્યાં આગળ અવેલેબલ છે. તો PC મહાલનોબિસ દ્વારા 1931માં આ ISI ની સ્થાપના કરવામાં આવી હતી, જે સંસદના અધિનિયમ દ્વારા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા એટલે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો એને પ્રાપ્ત થયેલો છે. ઠીક, તો આટલી વસ્તુ આમાં તમારે જોવાની રહેશે આધાર સાથે. આધારની મજબૂતાઈ, આ બધી વસ્તુ હમણાં મેં તમને જણાવી છે. સસંગતા, બાયોમેટ્રિક જીવંતતા, ભારતના ડિજિટલ ઓળખ. ઓકે, તો ખાસ કરીને આ વસ્તુ એમાં એપ્લાય કરવાથી આધાર જે છે એમાં સિક્યોરિટીમાં વધારો થશે. તમે ટૂંક સમય પહેલા સાંભળ્યું હશે કે આધાર એટલે કે ભારતના ઘણા બધા ભારતીયો એવા છે જે ભારતીયોના ડેટા, આધાર ડેટા હતા એ લીક થઈ ગયા હતા. બરાબર, તો આ બધી વસ્તુ વારંવાર ન થાય, એનો જે ગેરઉપયોગ ન થાય, દુરુપયોગ ન થાય એ માટે આ બધા પગલા સરકાર દ્વારા લેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા સંગઠને ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પ્રલય મિસાઇલની 2 પરીક્ષણ ફ્લાઇટ એટલે કે ઉડાન, અહીંયા આગળ આવે છે, ફ્લાઇટનું ગુજરાતી થશે ઉડાન, સફળતાપૂર્વક હાથ ધરી હતી? સંગઠનની વાત કરવામાં આવે છે, કયા ઓર્ગેનાઇઝેશન દ્વારા કામ કરવામાં આવ્યું છે? તો અહીંયા જવાબ આવશે આપણો A, DRDO. બરાબર, કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે DRDO દ્વારા આ પરીક્ષણ કરવામાં આવેલા છે. DRDO જે છે એનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે એને ઓળખવામાં આવે છે. ઠીક છે, તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. સંગઠનનું નામ શું છે? DRDO છે. એના દ્વારા કઈ મિસાઇલ? તો કે પ્રલય મિસાઇલ છે એની 2 વખત એનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. પરીક્ષણ સ્થળ કયું છે? તો એ સ્થળ છે ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ.
ઓકે, તો આ ટાપુ માટે તમારે ધ્યાનમાં લેવાનો છે. કઈ રીતે? તો હમણાં તમને આગળ એ વસ્તુ બતાવું છું. પહેલા આપણે શરૂઆત કરશું પ્રલય મિસાઇલથી. ઓકે, કઈ રીતે આ કામની છે, કઈ રીતે મહત્વની છે એની વાત કરશું. તો પ્રલય મિસાઇલ જે છે એ સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. તો સરફેસ ટુ સરફેસ મિસાઇલ એટલે કે જમીન ઉપરથી એને છોડવામાં આવશે અને એ જે પણ જે ટાર્ગેટ હશે એ લક્ષ્ય બનાવશે કઈ જગ્યાએ, તો એ પણ ટાર્ગેટ ક્યાં હશે? જમીન ઉપર હશે. એટલે કે સરફેસ ટુ સરફેસ મિસાઇલ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ એક પ્રકારની પ્રલય છે, એ એક પ્રકારની SRBM છે. ઓકે, શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ તરીકે એને ઓળખવામાં આવશે. બીજું તમે જોવા જાવ તો આને ઘણી વખત કોસી બેલિસ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે, અર્ધ બેલિસ્ટિક મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. જે એને દુશ્મન માટે એને ટ્રેક કરવી કેવું તો કે મુશ્કેલ બનતી જોવા મળશે. આની રેન્જની વાત કરીએ. ઓકે, રેન્જની આપણે વાત કરીએ તો રેન્જ કેટલી છે આની? તો કે 150 થી 500 કિલોમીટરની તમને આની રેન્જ જોવા મળશે. પેલોડ છે એ 500 કિલોગ્રામ થી લઈને 1000 કિલોગ્રામ સુધીનું જોવા મળે છે. બરોબર, તો આટલો પેલોડ એ વહન કરવા માટે સક્ષમ છે. અને પેલોડ પણ કેવું? તો અહીંયા આગળ કન્વેન્શનલ આવશે, ત્યાં આગળ પરંપરાગત જે આવશે. બરોબર, ન્યુક્લિયર પેલોડ નથી, આમાં પરંપરાગત ત્યાં પેલોડ છે એની ત્યાં વાત કરવામાં આવેલી છે. ટેકનોલોજીમાં તમે જોવા જાવ તો આ મિસાઇલની અંદર સોલિડ પ્રોપેલન્ટ રોકેટ મોટર દ્વારા સંચાલિત છે. અને એની જે ગાઈડન્સ સિસ્ટમ છે, ગાઈડન્સ સિસ્ટમમાં જે એડવાન્સ્ડ નેવિગેશન અને ઇન્ટિગ્રેટેડ જે એવિયોનિક્સ સિસ્ટમ સામેલ છે, જેને અત્યંત ચોકસાઈપૂર્વક જે લક્ષ્ય પર પ્રહાર કરવાની ક્ષમતાને એ પ્રોવાઈડ કરે છે, અથવા તો લક્ષ્ય જે પ્રહાર કરવાની જે ક્ષમતા છે એ પ્રદાન કરે છે. બરાબર, ત્રીજું મહત્વની વસ્તુમાં એ આવશે કે આને કોઈ પણ મોબાઈલ લોન્ચર ઉપરથી પણ તમે છોડી શકો છો. મોબાઈલ લોન્ચર જે હશે એના ઉપરથી તમે છોડી શકો છો. મોબાઈલ લોન્ચર એટલે કેવાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી તમે મૂવ કરી શકો. જેમ કે પછી એની અંદર આપણા ટ્રક્સ આવી જશે. બરાબર, ઓકે, તો ટ્રક્સ જેવા કોઈ પણ પ્લેટફોર્મ હશે એમાંથી પણ તમે એને લોન્ચ કરી શકો છો. તો એટલે ઇઝીલી પોર્ટેબલ છે, તમે ઇઝીલી તમે આ કામ એના દ્વારા કરાવી શકો છો. અને આ જે મિસાઇલ જે છે પ્રલય, એની પૃથ્વી મિસાઇલ જે શ્રેણી છે એની સાથે સીધો સંબંધ છે. કઈ રીતે? તો પ્રલય મિસાઇલ છે એ DRDO દ્વારા વિકસિત એવી પીડીવી જેને પૃથ્વી ડિફેન્સ વ્હીકલ કહેવામાં આવે છે, એના ઉપર એ આધારિત છે, એમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, તો આ પરીક્ષણ છે એનું મહત્વ કયું આપણે કહી શકીએ? એક તો વ્યૂહાત્મક ક્ષમતા છે કે સતત 2 દિવસ સુધી અલગ અલગ રેન્જ અને પેલોડ સાથેના પરીક્ષણો દર્શાવે છે કે આ મિસાઇલ જે છે એ મિસાઇલ સિસ્ટમ છે લશ્કરી ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્વદેશીકરણ પણ તમને આમાં જોવા મળશે. સ્વદેશી રીતે બનાવી છે એટલા માટે કે મિસાઇલ ભારતમાં જ વિકસાવવામાં આવે છે અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફના આપણા પ્રયાસોને મજબૂત બનાવે છે. અને છેલ્લી જે વસ્તુ આવે છે કે હથિયારોનો વિકલ્પ એ કે ભારતીય સેના માટે 500 કિલોમીટરથી ઓછા અંતરના લક્ષ્યો પર હુમલો કરવા માટે પ્રલય એક અસરકારક અને સસ્તો વિકલ્પ જે છે એ પૂરો પાડે છે. અને છેલ્લી જે વસ્તુ છે આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ. બરાબર, તો આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ છે એનું જે જૂનું નામ હતું, તો પહેલા એને વ્હીલર ટાપુ તરીકે ઓળખવામાં આવતું હતું, વ્હીલર આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવતું હતું. બરોબર, પછી નવા નામકરણ જે થયા ટાપુઓના એ અંતર્ગત પછી આનું નામ રાખવામાં આવ્યું છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ. નવા નામકરણ 2015માં થયા હતા. બરાબર, તો એ વસ્તુ પણ ખાસ નોંધી લેજો. કેમ આ નામ રાખવામાં આવ્યું? કારણ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે, મિસાઇલ ટેકનોલોજીમાં બહુ મોટું એવું નામ આપણે કહી શકીએ, અને એ જ કારણસર એમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ઠીક, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO એ પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણ કર્યા. અને આ બધી વસ્તુ કે 150 થી 500 કિલોમીટરની રેન્જ આવે છે, સ્વદેશી રીતે વિકસિત છે. બરાબર, મિસાઇલનો જે અર્ધ બેલિસ્ટિક માર્ગ છે, ઉડાન વખતે માર્ગમાં ફેરફાર અને ઓછી ઊંચાઈ પર ઉડાનને મંજૂરી આપે છે, જે અવરોધ સામે તેની ટકી રહેવાની ક્ષમતામાં શું કરે છે? વધારો કરે છે. મુખ્યત્વે હૈદરાબાદમાં સંશોધન કેન્દ્ર ઇમરત દ્વારા પુણેમાં બરાબર DRDO પ્રયોગશાળાઓના સમર્થન સાથે વિકસાવવામાં આવેલ પ્રલય ભારતના વ્યૂહાત્મક મિસાઇલ શસ્ત્રાગારને મજબૂત બનાવે છે અને પ્રદેશમાં તેની વ્યૂહાત્મક પ્રતિરોધક સ્થિતિને વધારે છે. કેમ? આ એની રેન્જના કારણોસર 150 કિલોમીટરથી લઈને 500 કિલોમીટર સુધીની રેન્જમાં કોઈ પણ ત્યાં આગળ જે અટેક કરવાનો હશે, લક્ષ્યને ટાર્ગેટ કરવાનો હશે, તો કરી શકવા માટે સક્ષમ છે એટલા માટે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે WHO દ્વારા તાજેતરમાં કયા પ્રકારના હેપેટાઇટિસને કાર્સિનોજેનિક તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યો છે? 4 ઓપ્શન છે: હેપેટાઇટિસ સી, હેપેટાઇટિસ ડી, હેપેટાઇટિસ બી એન્ડ હેપેટાઇટિસ ઈ. અહીંયા તમારો જવાબ આવશે બી, જેમાં જવાબ છે હેપેટાઇટિસ ડી. અહીંયા ડી તમારે ધ્યાનમાં લેવાનો છે. અને ટૂંકમાં HDV તરીકે પણ ઓળખવામાં આવે છે, HDV. ઓકે, કઈ રીતે? હેપેટાઇટિસ
ડી વાયરસ તરીકે એને ઓળખવામાં આવશે, બરાબર. વી ફોર શું થશે? વાયરસ થશે. તો આ જે નિર્ણય છે ભારતમાં અને વિશ્વભરમાં જે વાયરલ હિપેટાઇટિસ અને જે લીવર કેન્સર, અહીંયા આગળ જે આ તમને ભાગ બતાવેલો છે ને, એને ગુજરાતીમાં યકૃત તરીકે ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં આપણે એને લીવર કહીએ છીએ, બરાબર. તો જે લીવરના કેન્સર, લીવર સાથે સંકળાયેલું જે કેન્સર જે છે એ આના દ્વારા થતું જોવા મળે છે, આ HDV દ્વારા થતું જોવા મળે છે. તો આ જે નિર્ણય છે ભારતમાં અને વિશ્વભરમાં વાયરલ હિપેટાઇટિસ અને લીવર કેન્સરના વધતા બોજને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ એવું પગલું આપણે એને કહી શકીએ છીએ. ઓકે, નવા વર્ગીકરણની આની વાત કરીએ આપણે તો એ ખાસ આમાં જોવા મળશે કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને જે ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર, જેને આપણે IARC તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ બંને દ્વારા આ જે HDV છે, હિપેટાઇટિસ ડી વાયરસ, એને વર્ગ 1 એટલે કે પહેલી શ્રેણીના જે કાર્સિનોજન હોય છે એની અંદર આનો સમાવેશ કરવામાં આવેલો છે. જે આ કેટેગરીમાં હિપેટાઇટિસ બી અને સી પણ ઓલરેડી સામેલ છે, પરંતુ આ બી અને સી માધ્યમથી આગળ વધે છે. આ કયું? HD એટલે કે હિપેટાઇટિસ ડી ત્યાં આગળ આવશે, બરોબર. ગંભીરતા એ છે કે આ જે વર્ગીકરણ છે એનો અર્થ એ છે કે HDV જે છે એટલે કે હિપેટાઇટિસ ડી વાયરસ જે છે એ માનવમાં લીવર કેન્સરનું કારણ બની શકે છે અને તે માટેના જે અલગ અલગ પુરાવો પણ એમને ઉપલબ્ધ થયા છે. એટલા માટે WHO દ્વારા હિપેટાઇટિસ ડી છે એને કાર્સિનોજેનિક તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યો છે, બરોબર. કો ઇન્ફેક્શનની આની અંદર વાત કરીએ તો હિપેટાઇટિસ ડી છે એ એક ડિફેક્ટિવ વાયરસ છે. કેવો વાયરસ છે? તો કે આ એક ડિફેક્ટિવ વાયરસ છે જે ફક્ત તે જ વ્યક્તિઓને ચેપ લગાડી શકે છે કે જેઓ પહેલેથી જ હિપેટાઇટિસ બી વાયરસથી સંક્રમિત છે, બરાબર. એટલે ખાસ ખતરો કોના ઉપર આવે છે? હિપેટાઇટિસ બી ઉપર આવે છે. એટલા માટે આ વસ્તુને ખાસ નોંધમાં લેવામાં આવી છે. એટલે કે એવા વ્યક્તિઓ કે જેને ઓલરેડી હિપેટાઇટિસ બી લાગુ થઈ ચૂક્યો છે, તો એવા વ્યક્તિઓની અંદર હિપેટાઇટિસ ડી છે ઝડપથી લાગુ થવાની ક્ષમતા ધરાવે છે અને એ જ કારણોસર આગળ જતા લીવરનું કેન્સર ત્યાં થતું આપણને જોવા મળશે, જેને આપણે સિરોસિસ તરીકે પણ નોર્મલી ઓળખીએ છીએ, બરાબર. સો જે મહત્વની વસ્તુ હતી આપણી કે જે વ્યક્તિઓમાં હિપેટાઇટિસ બી અને ડી બંનેનું જે કો ઇન્ફેક્શન એટલે કે સાથે જો ચેપ લાગેલો હોય ને તો તેમને ફક્ત હિપેટાઇટિસ બી ધરાવતી વ્યક્તિઓની સરખામણીમાં લીવરનું જે કેન્સર જે છે એ થવાનું જોખમ 2 થી 6 ગણું વધી જાય છે, બરોબર. 2x થી 6x જેટલું અહીંયા આગળ વધી જતું આપણને જોવા મળે છે, બરાબર. એટલા માટે ખાસ એના પર ધ્યાન દેવામાં આવ્યું છે અને સરકાર એટલા માટે આ કાર્ય કરી રહી છે. એટલા માટે જ WHO આને ફરીથી વર્ગીકૃત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, બરાબર. ખાસ આપણી પરીક્ષા માટે જોવા જઈએ તો આટલી વસ્તુ ત્યાં કામની છે જ, પરંતુ બીજી જે વૈશ્વિક અસરની આગળ વાત કરવામાં આવે છે હિપેટાઇટિસ ડી અને એની સાથે સંક્રમિત આજે કાર્સિનોજેનિકની જે વાત કરેલી છે, તો ચલો કાર્સિનોજેનિકની તમને વાત કરી લો. કાર્સિનોજન છે ને, જે કાર્સિનોજન એ એવા કોષો છે કે જે કેન્સર પ્રેરક કોષો એને કહેવામાં આવે છે. તો કેન્સરના કોષો તરીકે જ કાર્સિનોજન સેલ્સને ઓળખવામાં આવે છે, બરાબર. કેન્સરના કોષ નામ શું છે એનું? તો કે કાર્સિનોજન તરીકે એને ઓળખવામાં આવે છે. આ કાર્સિનોજન જે છે એ કોષો જે છે એની હાજરી તમામ વ્યક્તિઓમાં હોય છે, બધા મનુષ્યમાં એની હાજરી જોવા મળે છે, પરંતુ એ ડિપેન્ડ કરે છે અલગ અલગ જે વસ્તુ હોય, અલગ અલગ જે ફેક્ટર છે એ ફેક્ટર એને કેટલા ત્યાં આગળ અસર કરી શકે છે, કેટલી ઇફેક્ટ ઊભી કરી શકે છે. જો અમુક કારણો, જેમ કે ઘણા બધા એમ કહેતા હોય છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થઈ શકે છે, તો જો ધૂમ્રપાન કરે છે એના કારણોસર જે ધુમાડો અંદર જાય છે તો એમાં જે રહેલા અલગ અલગ જે તત્વો છે એ તત્વો આ જે કાર્સિનોજન સેલ્સ છે એને એક્ટિવ કરવા માટે સક્ષમ છે અને એ એક્ટિવ થશે શું થશે? તો કેન્સરમાં ખાસ શું હોય છે? ગાંઠ જ હોય છે, બરાબર. પહેલી જે પ્રક્રિયા જે હોય છે એની નોડ બનવાની પ્રક્રિયા, ગાંઠ બનવાની શરૂઆત થાય છે અને પછી ગાંઠથી પછી આગળ પછી એમાં અલગ અલગ એમાં પ્રક્રિયાઓ થતી જોવા મળશે. જેમ કે ગાંઠ બની તો પછી મૂવેબલ પણ હોય, એક જ જગ્યાએ ત્યાં સ્થાયી પણ હોઈ શકે છે. આ સિવાય જે બીજા કેન્સરના અલગ અલગ જે લક્ષણો હોય છે એમાં તમે જુઓ છો કે જે રુધિરનું જે કેન્સર છે, બ્લડ કેન્સર જે છે, જેને લ્યુકેમિયા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ પણ અલગ અલગ ત્યાં પ્રકારો આપણને જોવા મળશે. તો ટૂંકમાં સૌથી મહત્વનું સેલ્સ કયા છે અહીંયા આગળ? કાર્સિનોજન સેલ છે અને એટલા માટે જ એને આજે હિપેટાઇટિસ છે એટલે કે ડી, હિપેટાઇટિસ ડી છે એને કાર્સિનોજેનિક તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યું છે. વર્લ્ડ વાઇડ તમે જોવા જાઓ અને વૈશ્વિક અસર પ્રમાણે જોવા જાઓ તો WHO જે છે એ WHO એક અંદાજ કાઢ્યો છે. એ અંદાજ મુજબ તમે જોશો તો વિશ્વભરમાં લગભગ 5% લોકો, બરાબર. કેટલા? 5% લોકો છે કે જેમને ક્રોનિક હિપેટાઇટિસ બી છે અને તેઓ HDV થી પણ સંક્રમિત છે, બરાબર. તો આજે સહચેપ એટલે કે આજે કો ઇન્ફેક્શન જે છે એ લીવરના રોગો અને
કેન્સરના લગભગ 20% કેસ માટે એ જવાબદાર છે, બરાબર. તો આ જ બધા પુરાવા મળ્યા અને એના આધારે WHO આ સ્ટેપ લીધું છે. હવે આમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અથવા ઇસ્યુ કયો આવે છે? તો ઇસ્યુ અહીંયા આગળ એ ઉભો થયો છે કે આના નિવારણમાં તમે જોશો આમાં તો અને નિવારણમાં આપણે જોઈએ, નિવારણ અને સારવારની આપણે વાત કરીએ તો એમાં હેપેટાઇટિસ ડી જે છે, એટલે કે આ HDV ની વાત કરવામાં આવે છે, એની કોઈ પણ રસી નથી. પહેલી વસ્તુ તો કોઈ વેક્સિન જ નથી આના માટે કે જે તમને ક્યોર કરી શકે આ જે રોગ છે એના સામે ત્યાં આગળ પગલાં લઈને વ્યક્તિને સ્વસ્થ કરી શકે, બરાબર. તો HDV છે એની કોઈ રસી નથી, એટલે કે હેપેટાઇટિસ ડી છે એની કોઈ રસી નથી. જો કે હેપેટાઇટિસ બી ની જે વાત કરવામાં આવે તો એની સામે રસીકરણ કરાવવાથી HDV જે ચેપ છે એને પરોક્ષ રીતે અટકાવી શકાય છે. કેમ? તો બી છે એ જો બી ને જો તમે નાખી નાખો છો તો પછી આ જે બી કેરેક્ટર બનશે નહીં ડી સુધીનો, બરાબર. એટલે કે જે બી થી સંક્રમિત થશે એને જ આ ડી લાગુ પડતો આપણને જોવા મળે છે. તો જો બી જે છે એની યોગ્ય રીતે સારવાર ત્યાં થઈ જાય છે તો આ HDV ત્યાં થવાની શક્યતાઓ કેવી થઈ જશે? તો કે એ ઓછી થઈ જશે, બરાબર. તો આનું નિવારણ અને સારવારની વાત આપણે કરીએ. આમાં બીજું જે મહત્વની વસ્તુ આ સારવારની આપણે જોવા જઈએ, બીજી વસ્તુ તો HDV જે છે એની સારવાર માટે મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે પણ એ સંપૂર્ણપણે એને સારવાર કરી શકવા માટે સક્ષમ નથી, બરાબર. જેમ કે કદાચ તમે નામ સાંભળ્યું હોય તો બ્યુલેવીરટાઇડ નામની નવી દવાઓ વિકસાવેલી છે જે આમાં થોડી ઘણી અસર એમાં કરી શકવા માટે સક્ષમ છે. ટૂંકમાં થોડા ઘણા સમય માટે આ વસ્તુને એ અટકાવી શકશે, બરાબર. પ્રસરણની વાત કરવામાં આવે તો HDV જે છે એનો પ્રસાર હેપેટાઇટિસ બી અને સી ની જેમ જ સંક્રમિત વ્યક્તિ જે હશે અથવા સંક્રમિત જે રક્ત અથવા અન્ય શારીરિક જે પ્રવાહી જે છે એના દ્વારા થતો જોવા મળે છે. જેમ કે તમે એમાં એક્ઝામ્પલ જોઈ શકો છો કે કોઈ પણ એવા ઇન્ફેક્ટેડ ઇન્જેક્શન છે, એટલે અસુરક્ષિત ઇન્જેક્શન તમે લઈ શકો છો. લોહી ચડાવવાની પ્રક્રિયા જે થાય છે એમાં પણ એનાથી પણ આ હેપેટાઇટિસ બી સી તમને થઈ શકે છે, બરાબર. અસુરક્ષિત જાતીય સંબંધો બાંધવાથી પણ થઈ શકે છે અને માતાથી બાળકની અંદર પણ આ જે રોગ છે અને આ જે વાયરસ છે એ આવી શકે એમ છે. ભારત અને હેપેટાઇટિસની વાત કરવામાં આવે તો ભારતમાં WHO દ્વારા 2024માં એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. WHO નો જે 2024નો જે રિપોર્ટ છે, જે અહેવાલ છે એ પ્રમાણે તમે જુઓ તો ભારતમાં લાખો લોકો એવા છે કે જે આ વાયરલ હેપેટાઇટિસથી સંક્રમિત છે. કેવા? વાયરલ હેપેટાઇટિસથી સંક્રમિત છે. અને આ નવા વર્ગીકરણે ભારતમાં પણ હેપેટાઇટિસ બી નું જે રસીકરણ છે, એનું જે સ્ક્રીનિંગ છે અને જે જાગૃતિ વધારવાની જે તાત્કાલિક જરૂરિયાત છે એના ઉપર ભાર મૂક્યો છે. કારણ કે બી ના છે મોસ્ટ ઓફ બધા કેસ કેવા જોવા મળે છે? બી ના જોવા મળે છે. તો બી માંથી ઇઝીલી ત્યાં ડી આવી શકે એમ છે અને ડી આવશે તો શું કરશે? આ લીવર જે છે અથવા તો યકૃત જે છે એના કેન્સર, એના અલગ અલગ રોગો કરવા માટે એ સક્ષમ છે. એટલા માટે એના પર ધ્યાન આપવું જરૂરી છે. ઓકે, અહીંયા વાત કરીએ વિશ્વ આરોગ્ય સંસ્થા જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ટૂંકમાં આપણે એને WHO તરીકે ઓળખ્યા હતા. હેપેટાઇટિસ ડી વાયરસ HDV ને લીવર કેન્સર સાથે મજબૂત જોડાણને કારણે કાર્સિનોજેનિક તરીકે ફરીથી વર્ગીકૃત એણે કરેલો છે, બરાબર. આ HBV ની વાત કરી તમને કે આ ડી એક ખામીયુક્ત વાયરસ છે જેને પ્રતિકૃતિ અને ટ્રાન્સમિશન માટે હેપેટાઇટિસ બી વાયરસની જરૂર પડે છે. એટલે મેં તમને કીધું હતું ને હમણાં કે જે વ્યક્તિને હેપેટાઇટિસ બી થયું હશે એને જ આ હેપેટાઇટિસ ડી થવાની શક્યતાઓ વધી જશે. કેમ? કારણ કે અહીંયા જે વચ્ચેનો જે મહત્વનો જે ભાગ ભજવ્યો છે એ કોણ છે? હેપેટાઇટિસ બી છે. એટલા માટે આજે કોઈ ઇન્ફેક્શન જેને ગુજરાતીમાં સહચેપ આપણે કહીએ છીએ અથવા તો સુપર ઇન્ફેક્શનનું કારણ એ બની શકે છે. ઠીક છે, આ બધી વાત હમણાં મેં તમને કરી છે. નેક્સ્ટ જોઈએ આપણે તો ભારતનું પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદ, બરાબર. ભારતનો પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો હતો? 4 ઓપ્શન છે: ભોપાલ, હૈદરાબાદ, લખનઉ અને જયપુર. અહીંયા તમારો જવાબ આવશે ડી, જયપુર ખાતે આ જે પ્રયોગ છે એ કરવામાં આવ્યો હતો, બરાબર. સ્થળ તમે આનું જોવા જાવ તો એના પહેલા તમને કહી દઉં કે આ જે પહેલ છે, બરાબર, સમાચારમાં આપણને જોવા મળ્યું છે કે ભારતમાં ટેકનોલોજી અને બીજી છે પર્યાવરણીય પડકારોનો ઉકેલ માટે નવા પ્રયાસોને નવા જે પ્રયાસો છે એને દર્શાવે છે. અને જે આ પહેલ જે છે એને આપણે ક્લાઉડ સીડિંગ તરીકે ઓળખીએ છીએ. શું કહેવામાં આવશે એને? ક્લાઉડ સીડિંગ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો પહેલા ક્લાઉડ સીડિંગ શેના દ્વારા કરવામાં આવતું હતું? હેલિકોપ્ટર અને વિમાન દ્વારા કરવામાં આવતું હતું. હવે શું શેના દ્વારા કરવામાં આવે છે? તો કે ડ્રોન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ડ્રોન્સમાં પણ નવી વસ્તુ કઈ એડ થઈ છે? તો કે AI સંચાલિત ડ્રોન્સ છે, બરાબર. તો આ બે વસ્તુ ખાસ એમાં એડ થઈ છે, તો ડ્રોન દ્વારા અને બીજું છે AI નો ઉપયોગ આની અંદર કરવામાં આવેલો છે. એટલા માટે મુખ્ય સમાચારની આમાં વાત કરીએ તો રાજસ્થાનમાં જયપુર, ઠીક છે,
જયપુરની વાત કરીએ આપણે, જયપુરમાં પણ કઈ જગ્યાએ, તો કે જયપુરમાં જગ્યા છે રામગઢ ડેમ કરીને, રામગઢ ડેમ. અહીંયા તમે ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો, એ ડેમનો ફોટો અહીંયા આગળ આપેલું છે, બરાબર. તો આ જે રામગઢ ડેમ છે એના પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો, બરાબર. આ પહેલની વાત કરીએ એ પ્રમાણે કે આ પ્રયોગમાં ભારતમાં જે છે પ્રથમવાર ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ નો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ લાવવામાં આવ્યો હતો. હેતુ આનો ખાસ એ હતો કે લાંબા સમયથી જે સુકાયેલો, એટલે આમ જોવા જઈએ ને તો કંઈક 29 વર્ષ એવું કહે છે, અને અમુક જગ્યાએ એનો શબ્દ વાપરેલો છે કે 2 દાયકા, 2 દશકા, બરાબર. 2 દશકાની વાત એમાં કરીએ, એટલે કે 2 દશકા એટલે કે 20 વર્ષ, 20 થી 29 વર્ષ તમે એને કહી શકો છો. એટલે આટલા સમયથી શું હતું કે રામગઢ ડેમ છે એ સાવ સુકાઈ ગયો હતો, ત્યાં પાણી જે હતી એને ખૂબ જ તંગી વર્તાઈ રહી હતી. એટલા માટે આર્ટિફિશિયલ રેઇન કરવા માટે આ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે, બરાબર. તો અહીંયા વાત કરી હમણાં આર્ટિફિશિયલ રેઇન એટલે કે કૃત્રિમ વરસાદ છે. અને બીજી જે વસ્તુની પહેલા વાત કરી હતી એ હતી ક્લાઉડ સીડિંગ. તો ક્લાઉડ સીડિંગ ત્યાં આગળ આવશે, બરાબર. તો કૃત્રિમ વરસાદ એ માનવ સર્જિત પ્રવૃત્તિઓ દ્વારા વરસાદ લાવવાની પ્રક્રિયા છે, બરાબર. અને એને શું કહેવામાં આવે છે, એને ક્લાઉડ સીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ક્લાઉડ સીડિંગની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં વિશિષ્ટ રસાયણો ભાગ ભજવે છે, જેમ કે સિલ્વર આયોડાઇડ આવશે, સિલ્વર આયોડાઇડ. બીજું આવે છે પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ. ઓકે, ઓકે. અથવા આના અથવામાં તમે લઈ શકો છો સૂકો બરફ, ડ્રાય આઈસ, સૂકો બરફ. આ શું કરવામાં આવશે, આને વિમાન, રોકેટ અથવા તો ડ્રોન, હેલિકોપ્ટર, બરાબર. તો આ બધી જે અલગ અલગ જે આપણા જોડે જે વિકલ્પો છે એ વિકલ્પોનો ઉપયોગ કરીને એવા માધ્યમો દ્વારા વાદળના ઉપર છાંટવામાં આવશે. શેના ઉપર છાંટવામાં આવે છે, વાદળો ઉપર છાંટવામાં આવે છે. એટલે આપણને ઘણી વખતે એવું થતું હોય છે કે આપણા ઉપરથી આ જે વાદળો છે, મોટા મોટા કાળા ડિબાંગ વાદળો જે હોય છે એ ઉપરથી નીકળી જાય છે, પરંતુ વરસતા નથી, બરાબર. એ વરસવાની જે પ્રક્રિયા માટે યોગ્ય એને જે અનુકૂલન, યોગ્ય એવું જે વાતાવરણ, પર્યાવરણ મળવું જોઈએ એ મળતું નથી. એટલા માટે વાદળ પછી આગળ નીકળી જાય છે અને જે તે વિસ્તારમાં વરસતું નથી. તો આ જે તે વિસ્તારમાંથી એમને આગળ ન નીકળી જાય અને જે વિસ્તારમાં ખરેખર જરૂર છે એ જગ્યાએ વરસાદ વરસશે, એટલા માટે આ ક્લાઉડ સીડિંગ કરવામાં આવે છે. અને એમાં આ જે રસાયણો સિલ્વર આયોડાઇડ છે, પોટેશિયમ આયોડાઇડ અથવા તો સૂકો બરફ, એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્રિયા કઈ રીતે કામ કરશે, તો આમાં જે વાદળ ઉપર છંટકાવ કરવામાં આવશે તો વાદળની અંદર જે ન્યુક્લિયર રહેલા હશે, જે નાના નાના બીજ અથવા તો કેન્દ્ર આપણે કહી શકીએ, કણો, નાના નાના બીજ આપણે એને કહી શકીએ, બરાબર. ન્યુક્લિયર એનો સારો એવો ઉચિત એવો શબ્દ છે. તો એ બીજ જે છે એ બીજને જે પાણીની વરાળ જે હશે પોતાની આસપાસ એકત્ર થવા માટે શું કરશે, સપાટી પૂરી પાડે છે. તો સપાટી પૂરી પાડશે, એનાથી શું થશે, તો પાણીના જે ત્યાં મોટા ટીપા બનતા જોવા મળશે. અને મોટા ટીપા બન્યા બાદ હવે પૃથ્વી છે, પૃથ્વીનું પોતાની ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ બળ છે. એટલા માટે ગુરુત્વાકર્ષણના બળના કારણે પાણીના ટીપા ક્યાં પડશે, નીચેની તરફ પડશે. એટલે કે ટૂંકમાં આ જે કેમિકલ્સ છે, આ જે રસાયણો છે એ રસાયણો આ વાદળમાં જશે, વાદળમાં ઉપર જેને છંટકાવ કરવામાં આવે છે, છંટકાવ કરવાના કારણોસર વાદળની અંદર જે નાના નાના જે કણ હશે, જેના ન્યુક્લિયસ, જેના બીજ આપણે કહીએ છીએ, બરાબર. તો આ બીજ શું કરશે, પાણીની જે વરાળ, એટલે હવે વાદળમાં તો શું મોસ્ટ ઓફ તમને વરાળ પ્રમાણે તમને જોવા મળશે આખે આખું, બરાબર. તો વરાળને પોતાની આસપાસ એકત્રિત થવા માટે સપાટી પૂરી પાડે છે. અને સપાટી પૂરી પાડશે એના કારણે પાણીનું ટીપું ત્યાં બનશે અને ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટીના કારણે એ પૃથ્વી ઉપર પડે છે. તો આખી પ્રોસેસ જે છે એને આ ક્લાઉડ સીડિંગ તરીકે ઓળખવામાં આવશે, જે રાજસ્થાનમાં જયપુર, અને જયપુરમાં પણ સ્પેશિયલી કીધું એ પ્રમાણે કે રામગઢ ડેમ ખાતે આનો પ્રયોગ કરવામાં આવેલો છે, ઠીક છે. ડ્રોન એઆઈ ની વાત એમાં કરેલી છે. તો ચોકસાઈ ખાસ કરીને જો એઆઈ નો ઉપયોગ શું કરવામાં આવ્યો છે, તો ચોકસાઈ માટે ખાસ કરીને આ એઆઈ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે વિસ્તારમાં જરૂર છે એ જગ્યાએ આ ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા થઈ શકે. બીજા કોઈ વિસ્તારો એવા કે જે જગ્યાએ ઓલરેડી વરસાદ થઈ રહ્યો છે તો એ જગ્યાએ પછી એનો ઉપયોગ ન થાય. બીજી વસ્તુ એમાં એ પણ આપણે એડ કરી શકીએ કે વિમાન અને રોકેટ દ્વારા જે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા કરવામાં આવે છે એમાં ઘણી બધી વખતે ઘણા મોટા પાયે રસાયણો છે ને વેડફાડ પણ થતો હોય છે, બરાબર. તો એની સામે ડ્રોન છે સારામાં સારો ઓપ્શન છે. ખર્ચ કાર્યક્ષમતા પણ તમે એમાં કહી શકો છો કે વિમાનની સરખામણીમાં ડ્રોન છે એ ઓછો ખર્ચાળ વિકલ્પ છે, બરાબર. સુરક્ષા બાબતે તમે જોવા જાવ તો ડ્રોનનો ઉપયોગ જોખમી હવામાનની પરિસ્થિતિઓમાં પણ સલામતી સાથે કરી શકાય છે, જ્યાં માનવ સંચાલિત વિમાનનો ઉપયોગ જોખમી બની શકે છે. એઆઈ નું યોગદાન તમે આમાં કહી શકો, બરાબર. એઆઈ નું યોગદાન શું છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, વાદળોની ગતિ, બરાબર, ભેજનું પ્રમાણ અને હવાની દિશા જેવી માહિતીનું વિશ્લેષણ કરીને ક્લાઉડ સીડિંગ માટે શ્રેષ્ઠ સમય અને સ્થળ નક્કી કરવામાં એ મદદ કરશે. ઓકે, નેક્સ્ટ જોઈએ એમાં
તો રાજસ્થાનના જયપુરમાં રામગઢ ડેમ ખાતે હમણાં વાત કરી એ પ્રમાણે, બરાબર, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી છે. અહીંયા જે વસ્તુ આવે છે કે રાજસ્થાન જે સરકાર છે, રાજસ્થાન સરકારના સહયોગથી GenX AI દ્વારા, અહીંયા કોણે ભાગ ભજવ્યો છે? તો GenX AI ભાગ ભજવ્યો છે. એના દ્વારા હાથ ધરવામાં આવેલ આ એક પ્રયોગ છે જેનો ઉદ્દેશ્ય 2 દાયકાથી સુકાઈ ગયેલા ઐતિહાસિક 129 વર્ષ જૂના જળાશયને પુનર્જીવિત કરવાનો અને પ્રદેશમાં પાણી પુરવઠો, કૃષિ અને જૈવ વિવિધતામાં સુધારો કરવાનો છે. ડ્રોન વરસાદને ઉત્તેજિત કરવા માટે વાદળોમાં સોડિયમ ક્લોરાઇડ છાંટતા હોય છે. જે સોડિયમ ક્લોરાઇડ તમે નહીં, અહીંયા આગળ જે હમણાં જણાવ્યું છે એ ત્યાં આગળ રહેશે. આનો પણ ઉપયોગ થશે, પરંતુ સૌથી વધારે હમણાં તમને જણાવ્યું એ બંને રસાયણો ત્યાં રહેશે, જે દુષ્કાળનો સામનો કરવા માટે ઘણા દેશોમાં પહેલાથી જ ઉપયોગમાં લેવાની તકનીક છે. આ પહેલમાં અનેક સરકારી વિભાગો પણ સામેલ છે અને ડ્રોન કામગીરી માટે DGCA ની મંજૂરી પણ મળી ગઈ છે. મંજૂરી મળવી પણ ખૂબ જ જરૂરી છે, બરાબર. તો DGCA માં પણ ઓલરેડી કામ એ કરે છે. નેક્સ્ટ જોઈએ હવે તો આજના ન્યૂઝ ઇન શોર્ટની ચર્ચા કરવામાં આવશે કે એવા સમાચાર કે જે મહત્વના છે, પરંતુ આપણે એનું એટલું બધું વિશ્લેષણ કરવું જરૂરી નથી. ફર્સ્ટ છે 1 ઓગસ્ટ 2025 ના રોજ આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? જવાબ આવશે એમાં લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે સિંગાપોરમાં સિમ્બેક્સ 25 દરિયાઈ કવાયતની 32મી આવૃત્તિમાં કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે ભાગ લીધો છે? તેમાં જવાબ આવશે ફ્રિગેટ છે INS સતપુરા કરીને એને ભાગ લીધો હતો. ત્રીજો ક્વેશ્ચન છે 2021 ના કરાર હેઠળ ભારતને કયા દેશ પાસેથી અંતિમ એરબસ C295MW વિમાન મળ્યું છે? તો એ મળશે આપણને સ્પેન તરફથી. કોણે મળ્યું છે? ભારતને સ્પેન તરફથી અંતિમ એરબસ C295MW લશ્કરી પરિવહન વિમાન. અહીંયા જે વાત કરી છે ને લશ્કરી પરિવહન વિમાન, એટલે પરિવહન માટેનો ઉપયોગ ત્યાં કરવામાં આવશે. અલગ અલગ જે માલ છે, વસ્તુઓ છે, ગુડ્સ છે, એને પહોંચાડવા માટે આ જે વિમાન છે એનો ઉપયોગ થતો હોય છે. જે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 2021 ના કરાર હેઠળ 16 વિમાનોના પ્રથમ બેચના પૂર્ણ થવાને ચિહ્નિત કરે છે. એટલે કે ટૂંકમાં આપણે જે કરાર કર્યો હતો 2021 એ અંતર્ગત કેટલા વિમાન લેવાના હતા? 16 વિમાન લેવાના હતા. 16 માંથી જે આ ફર્સ્ટ બેચ જે હતી એમાં લાસ્ટ જે પ્લાન હતું એ આપણને હવે મળી ગયું છે, બરાબર. નેક્સ્ટ છે ઉત્તરકાશી જિલ્લાનું કયું ગામ વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે? જવાબમાં આવશે ધારાલી. હમણાં ખૂબ જ મોટી એવી તારાજી સર્જાઈ હતી. ઘણા બધા વિડીયોઝ પણ શું કહેવાય આમ શ્વાસ થંભી જાય એવા વિડીયો પણ આપણને જોવા મળ્યા હતા કે આ જે નીચાણવાળો વિસ્તાર હતો, જે વેલીનો વિસ્તાર હતો, અહીંયા આગળ અલગ અલગ રહેઠાણ તમને જોવા મળતા હતા. ત્યાં લોકો રહેતા પણ હતા, બરાબર. અને અહીંયાથી જે નદી છે ખીરગંગા કરીને, ખીરગંગા નામ શું હતું? ખીરગંગા. તો એમાં અચાનક ત્યાં આગળ વાદળ ફાટવાની ઘટના થઈ. તો એના કારણોસર જે નદી છે એની અંદર પાણીનો ખૂબ જ ધસમસતો પ્રવાહ, પાણીમાં ધસમસતા પ્રવાહ ત્યાં આગળ ઉમેરાયો અને આસપાસમાં રહેલી જે પોચી જે જમીનો હતી એ જમીનનો જે માટી એટલે મલબો હતો એ પણ ખેંચાઈને પછી નીચેની તરફ આવ્યો. તો અહીંયા ઘણા લોકો નીચે ફરતા હતા, નીચાણવાળા વિસ્તારમાં હતા. એ બધી જ આ વિસ્તારમાં આ જે કાદવનો વિસ્તાર એટલે પાણી જેવું જે કાદવનો જે ભાગ હતો એ ફરી વળ્યો અને એ કારણોસર ઘણા બધા ઘર જે હતા એ ત્યાંમાં દટાઈ પણ ગયા અને ઘણા લોકો ત્યાં આગળ મૃત્યુ પણ થયા હતા, બરોબર. હાલમાં ઓલરેડી હજુ પણ ત્યાં આગળ NDRF દ્વારા NDRF ઓલરેડી ત્યાં એક્શન મોડમાં છે અને હાલમાં પણ ત્યાં આગળ નીચેથી જે મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાલમાં હાથ ધરાયેલી છે. ત્યાં કામગીરી એની ચાલુ જ છે, બરાબર. તો એ ધ્યાનમાં લેજો. કયું છે? તો કે ધારાલી ગામ હતું. નદી કઈ હતી? ખીરગંગા કરીને. અહીંયા હું લખી નાખું છું. નદીનું નામ છે ખીરગંગા. ઓકે. ભારતમાં જિલ્લા સ્તરે પૂરની તીવ્રતાનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કરવા માટે કઈ સંસ્થાઓએ જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક એટલે કે DFSI વિકસાવ્યો છે? જવાબ આવશે IIT દિલ્હી અને IIT ગાંધીનગર, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 107મો સભ્ય બન્યો છે? તો અહીં આગળ જવાબ આવશે એમાં મોલ્ડોવા રિપબ્લિક, બરાબર. તો આ દેશ કયા નંબરનો સભ્ય બન્યો? 107મા નંબરનો. ઓકે. અહીંયા ISA ની વાત કરવામાં આવે છે, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ની વાત કરવામાં આવશે, ઠીક. ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AICT ઇન્ડેક્સ 2025માં બેંગલુરુએ કયું સ્થાન મેળવ્યું? જવાબ આવશે એમાં 26મો. ઇસરોએ કયા વર્ષમાં અર્ધ ક્રાયોજેનિક પ્રોપલ્શન સ્ટેજ સાથે LVM-3 લોન્ચ વ્હીકલની ઉદ્ઘાટન ઉડાનનું લક્ષ્ય બનાવ્યું છે? તો ઇસરો જે છે એને 2027 જે છે અને પ્રથમ ત્રિમાસિક ગાળો એ ફર્સ્ટ ક્વાર્ટર છે એમાં અપગ્રેડેડ LVM-3 હેવી લિફ્ટ વાહન જે છે એટલે કે આપણું જે LVM-3 જે છે, બરોબર, એ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, બરોબર. મહત્વની વસ્તુમાં એ આવશે કે આ અપગ્રેડેડ છે. અપગ્રેડેડમાં શું ત્યાં આગળ આવશે? તો પહેલા જે આ LVM-3 હતું એમાં
L110 લિક્વિડ સ્ટેજ હતું એની જગ્યાએ હવે SC120 સેમી ક્રાયોજેનિક સ્ટેજ ત્યાં આગળ લગાવવામાં આવ્યું છે અને એનો ઉપયોગ ત્યાં કરવામાં આવેલો છે, બરાબર. જે SE2000 એન્જિન દ્વારા સંચાલિત છે, જે રિફાઇન્ડ કેરોસીન RP1 અને લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ કરે છે ઇંધણ સ્વરૂપે, બરાબર. અને આ અપગ્રેડેડ જે GTO મિશન જે છે એના માટે પેલોડ ક્ષમતા લગભગ 5200 કિલો સુધી વધારે છે અને લોન્ચ ખર્ચમાં આશરે 25% ઘટાડો કરે છે અને પર્યાવરણ સલામતીમાં પણ સુધારો કરે છે, બરાબર. ભારત અને UAE વચ્ચે 13મી સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિ એટલે કે JDCC બેઠક ક્યાં યોજાઈ હતી? કે 13મી જે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિ હતી JDCC એ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી, બરાબર. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. UNDP દ્વારા આપવામાં આવતા, અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે અગાઉની જે અલગ અલગ જે પરીક્ષાઓ હતી ને એમાં જરૂરી નથી કે અગાઉ આપણે જે પ્રશ્ન જોયા હતા, જે એનાલિસિસ જે ક્વેશ્ચનનું કર્યું હતું એમાંથી પ્રશ્નો આવે. ઘણી વખતે અહીંયાથી ન્યૂઝ ઇન સ્પોટમાં આપણે જે ક્વેશ્ચન જોઈએ છે ને એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે. આના મેં પુરાવા પણ ઓલરેડી આપણી જે HK GPS ની ટેલિગ્રામ ચેનલ છે એમાં સ્ક્રીનશોટ સાથે આપ્યા હતા કે આ પરીક્ષામાં જો આટલા પ્રશ્નો ન્યૂઝ ઇન શોર્ટમાંથી પણ પૂછાઈ ગયા, બરોબર. તો આ પણ એટલા ઇમ્પોર્ટન્સ ધરાવે છે, બરાબર. તો આને લાઇટલી ન લેતા, ખાસ હજુ હું તમને કહું છું, બરાબર. UNDP દ્વારા આપવામાં આવતા વિશ્વવૃત્ત પુરસ્કાર 2025 ની થીમ શું હતી? કે નેચર ફોર ક્લાઇમેટ એક્શન. અહીંયા આગળ અલગ અલગ દેશોના જે વ્યક્તિઓ છે ભેગા થયા હતા, બરાબર. ખાસ કરીને કયો પુરસ્કાર છે એન્વાયરમેન્ટ ક્ષેત્રનો? તો કે વિશ્વવૃત્ત પુરસ્કાર 2025. નામ શું છે? વિશ્વવૃત્ત પુરસ્કાર 2025. અને ટૂંકમાં ઇંગ્લિશમાં તમે જોવા જાઓ તો ઇક્વેટર એવોર્ડ 2025 તરીકે એને ઓળખવામાં આવે છે. તો અલગ અલગ દેશના જે એવા પર્યાવરણ સાથે એટલે પર્યાવરણ સાથે સંકળાયેલા એને બચાવવાની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એના સોપાનો હાથ ધરતા વ્યક્તિઓ છે એ ત્યાં આગળ હાજર થતા જોવા મળે છે ને એમના વચ્ચે પછી એ એવોર્ડ છે એની અલગ અલગ ધનરાશિ હોય છે એ પણ આપવામાં આવે છે. તો આ જે પુરસ્કાર યોજાયો હતો એની આ વખતની થીમ કઈ હતી? તો નેચર ફોર ક્લાઇમેટ એક્શન એની આ વખતની થીમ હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 5G AI અને ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે કઈ ભારતીય ટેલિકોમ કંપનીએ એરિક્સન, ક્વાલકોમ, સિસ્કો અને નોકિયા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તેમાં જવાબ શું આવશે? BSNL એ હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ જે છે જબલપુરમાં BSNL ની અગ્રણી તાલીમ સંસ્થા છે, નામ છે એનું ભારત રત્ન ભીમરાવ આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેલિકોમ ટ્રેનિંગ, એને ટૂંકમાં BRBRAITT ખાતે એ રીતે એને ઓળખવામાં આવે છે. તો એ જગ્યાએ આને લાગુ કરવામાં આવશે. આ પહેલ જે છે ટેલિકોમ્યુનિકેશન વિભાગની ટેલિકોમ ઇનોવેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર એટલે કે TIRTC ની સ્થાપના કરવાની યોજનાનો એક ભાગ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે દર વર્ષે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એને 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, બરોબર. જૈવ ઇંધણની વાત કરવામાં આવશે. જૈવ ઇંધણ અલગ અલગ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે એની પણ ચર્ચા છે. હમણાં જ થોડા સમય પહેલા જે એક્ઝામ લેવાઈ હતી GPSC દ્વારા અલગ અલગ જે ટેકનિકલ પોસ્ટ હતી એનું GS એટલે કે જનરલ પેપર જે હતું એમાં પણ આ બાયોફ્યુઅલ સાથેનો પ્રશ્ન ત્યાં આગળ પૂછાતો જોવા મળ્યો હતો. તો 10 ઓગસ્ટના દિવસે બાયોફ્યુઅલ દિવસને ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વતંત્રતા દિવસ પહેલા કયા સુરક્ષા દળે રાજસ્થાન સરહદ પર ઓપરેશન અલર્ટ શરૂ કર્યું હતું? તો જવાબ શું આવશે એનો? BSF આવશે, બરાબર. ખાસ કરીને આવા જે રાષ્ટ્રીય મહત્વના જે દિવસો હોય છે, જે મહત્વના જે ડેઝ હોય છે એ વખતે કોઈ પણ ચમકલા ન થાય, સરહદ ઉપર કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ પણ પ્રકારની ત્યાં આગળ ઘૂસપેઠ ન થાય એટલા માટે BSF દ્વારા એક્ટિવલી અલગ અલગ જે ઓપરેશન હોય છે એની શરૂઆત કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા વાત શું કરી? સ્વતંત્રતા દિવસની વાત કરી એટલે કે 15 ઓગસ્ટની વાત છે, તો એ પણ રાષ્ટ્રીય મહત્વનો દિવસ આપણે કહી શકીએ. તો હવે એ જ મહત્વના દિવસે અહીંયા બોર્ડર પાર કરીને કોઈ વ્યક્તિઓ અંદર આવી જાય છે અને પછી નજીકના વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરે છે, તો 15 ઓગસ્ટે જ બોમ્બ બ્લાસ્ટ થયો તો એ દેશ માટે ખૂબ જ શરમનાક એવી ઘટના આપણે કહી શકીએ, બરાબર. તો એ રાષ્ટ્રીય મહત્વના જે દિવસો હોય છે એવા વખતે BSF દ્વારા અલગ અલગ આવા ઓપરેશન શરૂ કરવામાં આવે છે જે સરહદી જે વિસ્તારો છે એની સુરક્ષા માટે સૌથી મોટું એવું ભાગ ભજવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતની સંરક્ષણમાં આત્મનિર્ભરતા વધારવા માટે તાજેતરમાં કયા રાજ્યોમાં 2 નવા સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર સ્થાપિત કરવામાં આવશે? અહીંયા જે વાત કરી છે શું છે? તો સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરની વાત કરવામાં આવેલી છે. પહેલા પણ ત્યાં આગળ આવા સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર ત્યાં રચવામાં આવ્યા હતા, જેમાં UP અને તમિલનાડુનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બરોબર. હવે નવા સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર રચવામાં આવેલા છે, બરાબર. તો એ કયા કયા છે? તો કે મહારાષ્ટ્ર અને આસામ છે. તો આમાં શું આવશે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરમાં? કે અલગ અલગ જે સંસ્થાઓ હશે જે સંરક્ષણ સાથે સંકળાયેલી હશે, હવે હથિયાર બનાવવાના હોય કે પછી અલગ અલગ જે પણ સંરક્ષણ અથવા તો આપણા જે ભારત દેશની અલગ અલગ જે ફોર્સિસ છે એમાં જે અલગ અલગ એવા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, અથવા જો ફ્રિગેટ્સ છે, કોર્વેટ્સ છે, અલગ અલગ જે રાઇફલ્સ છે, ગન્સ છે,
બરાબર, ટેન્ક્સ છે, તો એ માટે અલગ અલગ જે પાર્ટ્સ બનાવવાની ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે, એ અહીંયા આગળ સ્થાપાતા જોવા મળશે. ઓકે, તો મહારાષ્ટ્ર અને આસામ છે એવા હવે નવા આ બે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરની રચના કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાસા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર બનાવવાની યોજના ધરાવે છે? તો 2030 એનો જવાબ આવશે. ઓલરેડી તમને હાલમાં ખબર છે, નાસા એટલે કે યુએસ આપણે કહી શકીએ છીએ. યુએસ જે છે એની સ્પેસ ક્ષેત્રે તમે જોવા જાઓ તો યુએસએસઆર એટલે કે સ્ટાર્ટિંગમાં જ એને યુએસએસઆર તરીકે ઓળખવામાં આવતું હતું, હાલમાં એને રશિયા તરીકે ઓળખવામાં આવે છે. એવા દેશ એની વાત કરીએ, આના જોડે પહેલાથી જ એ કોલ્ડ વોરમાં છે, બરાબર, એટલે કે એક સ્પર્ધા જોવા મળે છે સ્પેસ ક્ષેત્રે. તો એમાં પણ આ સ્પર્ધાના ભાગરૂપે તમને જોવા મળે છે. કેમ? કારણ કે ઓલરેડી ચાઇના અને રશિયા જે છે બંને જે પરમાણુ રિએક્ટર ચંદ્ર ઉપર બનાવવાનું છે એની જાહેરાત કરી દીધી છે, અને એ લોકોએ 2032 નું વર્ષ ત્યાં કીધું છે કે 2032 સુધીમાં અમે છેલ્લે 2035 સુધીમાં અમે બનાવી દેશું. તો એનાથી આગળ પોતાનું એને ટાર્ગેટ સેટ કરીને નાસાએ શું કીધું કે અમે 2030 સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર બનાવી દેશું. હવે ચંદ્ર ઉપર પરમાણુ રિએક્ટર સ્થાપવાની શું જરૂર છે? તો ચંદ્ર ઉપર અલગ અલગ જે મિશન જે થઈ રહ્યા છે, તો મિશન માટે સૌથી મહત્વની જે વસ્તુ જે છે એ છે ઉર્જા, એનર્જી. તો એનર્જી પણ ત્યાં મળવી જરૂરી છે. ત્યાં તો આપણે જેવી ઇલેક્ટ્રિસિટી છે નહીં કે પ્લગમાં સીધું ત્યાં આગળ પ્લગમાં તમે ડાયરેક્ટ ત્યાં વાયર નાખો ને પછી એનર્જી એને મળી જાય અને જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતા થઈ જાય, એવું ત્યાં છે નહીં, બરાબર. તો સૌપ્રથમ એનર્જી માટેનો સોર્સ ઉભો કરવો જરૂરી છે, સ્ત્રોત બનાવવો જરૂરી છે. એટલા માટે પરમાણુ રિએક્ટર બનાવવાની હવે ત્યાં આગળ હોડ જામે છે. કઈ જગ્યાએ? તો કે ચંદ્ર ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ છે આપણો કે ભારતમાં વનવેબ લિયો સેટેલાઇટ સેવાઓ શરૂ કરવા માટે ટાટા ગ્રુપની કઈ કંપનીએ યુટેલસેટ સાથે ભાગીદારી કરી છે? તો એમાં જવાબ આવશે નેલ્કો લિમિટેડ. ઓકે, હવે વાત છે આજના આપણા પ્રેક્ટિસ ક્વેશ્ચનની, બરાબર, જેનો જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે. ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ગુજરાતમાં સૌર ઉર્જાનું સૌથી મોટું કેન્દ્ર છે? 4 ઓપ્શન છે: ખાવડા સોલર પાર્ક, તારણકા સોલર પાર્ક, મોઢેરા સોલર વિલેજ અને પાવાગઢ સોલર પાર્ક. બરાબર, તો ગુજરાતમાં સૌથી મોટામાં મોટું સૌર ઉર્જાનું કેન્દ્ર કયું છે એ તમારે જવાબ આપવાનો છે. કઈ જગ્યાએ? તો કે કોમેન્ટમાં તમારે આનો જવાબ આપવાનો રહેશે. તમને જે પણ જવાબ લાગતો હોય, એ જવાબ લાગતો હોય તો એ, બી લાગતો હોય તો બી, સી લાગતો હોય તો સી અને ડી લાગતો હોય તો ડી. એ તમારે શું કોમેન્ટમાં જણાવવાનું રહેશે. XYZ તમારો જે જવાબ છે તમે કોમેન્ટમાં જણાવશો તો એની નીચે ત્યાં અલગ અલગ ઓપ્શન હોય છે, લાઈક, ડિસલાઈક, કોમેન્ટ અને હાર્ટનું ત્યાં શેપ પણ હોય છે. જો તમારો જવાબ સાચો હશે, બરાબર, ABCD માંથી જે પણ જવાબ હશે એ તમે આપ્યો છે, એ જવાબ સાચો હશે તો એ હાર્ટ ઉપર હું ત્યાં ક્લિક કરી દઈશ ને રેડ હાર્ટ જોવા મળે તો સમજવું તમારો જવાબ સાચો છે. તો તમારો જવાબ સાચો નથી તો તમારે આ જે ટોપિક છે એના પર થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. ત્યાંથી કદાચ પ્રશ્ન પૂછાય તો પછી આવનાર સમયમાં તમને એનું માર ન પડે અથવા ત્યાંથી નુકસાન ન જાય. ઓકે, અને સૌથી મહત્વની લાસ્ટ આપણી વસ્તુ કે આ જે લેક્ચર હતું એની પીડીએફ ની વાત આપણે પહેલા કરી હતી, બરાબર. જો તમે આ લેક્ચરની પીડીએફ મેળવવા માંગો છો તો આપણી HKGPSC નામની ટેલિગ્રામ ચેનલ છે, તમે ટેલિગ્રામ પર જઈને સિમ્પલી HKGPSC સર્ચ કરશો તો પણ તમને આ આઇકોન વાળું, બરાબર, આ લોગો વાળી તમને ચેનલ જોવા મળશે. એ તમારે જોઈન કરી લેવાની છે, બરાબર. જોઈન કરશો એટલે હવે અહીંયા બે પણ છે, એક HKGPSC પણ કદાચ તમને બતાવશે ને બીજી HKGPSC ટીમ પણ તમને બતાવશે. ટીમમાં જોઈન નથી કરવાનું આપણે, બરાબર. આપણે આ લોગો વાળી જે HKGPSC ની જે ચેનલ છે એને જોઈન કરવાની છે. એ જગ્યાએ આ આખો જે વિડીયો લેક્ચર હતો એની તમને લિંક પણ જોવા મળશે YouTube ને, અને એની નીચે જ આ જે લેક્ચરની PDF છે એ પણ ત્યાં શેર કરેલી જોવા મળશે. તો ત્યાંથી તમે એનો લાભ લઈ શકો છો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવી શકો છો. એ સિવાય જો લેક્ચર ગમ્યો તમને તો તમારે ખાસ આ વિડીયો લેક્ચર છે એને લાઈક કરવાનું રહેશે. કોમેન્ટમાં તમને જણાવ્યું એ પ્રમાણે કે જવાબ તમારે ઓલરેડી કોમેન્ટમાં આપવાનો જ છે. એ સિવાય તમે તમારા પોતાના મંતવ્યો લેક્ચર બાબતે તમારે કોઈ પણ ડિમાન્ડ હોય તો તમે એને કોમેન્ટમાં જણાવી શકો છો. અને ખાસ સૌથી મહત્વની વસ્તુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા મિત્રોમાં, બરાબર, આને શેર કરવાનું ભૂલશો નહીં. બીજાની હેલ્પ કરશો તમને તો તમને ઓલરેડી સારા એવા માર્ક્સ આવશે જ, બરાબર. પેલો કહેવાય છે કે નિયમ સારો એવું કે તમે એક બીજાનો હાથ પકડશો તો બીજું તમને અદ્રશ્ય હાથ તમને ઉપરથી તમને પકડતો જોવા મળશે, તમને બચાવતો જોવા મળશે. ઠીક છે, તો એ પણ ધ્યાનમાં લેજો. અને જો હજુ સુધી તમે આપણે જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયો આવે અને અપડેટ તમને મળતી રહે. એ સિવાય આપણે ઇન્સ્ટાગ્રામ પર પેલું પણ ઉપલબ્ધ છીએ. એક છે આપણે HKGPSC ની ચેનલ અને બીજું મારું પોતાનું જ આઈડી છે. આ બંને ઉપર તમે અહીંયા ફોલો કરીને લેટેસ્ટ અપડેટ જાણી શકો છો, પોતાના મંતવ્યો જણાવી શકો છો. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ ઓગસ્ટના પાર્ટ 2 સાથે, બરોબર. ત્યાં સુધી શાંતિથી DYSOની તૈયારી કરજો, બરાબર. એના માટે ઓલ ધ બેસ્ટ. મળીએ. જય હિન્દ, જય ભારત.